જય જિનેન્દ્ર, પ્રણામ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ આયોજિત જૈન સંગીતના આ કોર્સમાં આપ સર્વ કોઈનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણા જૈન સંગીત સ્વાધ્યાયનો 5મું વ્યાખ્યાન છે. સતત આપણે નિયમિત રીતે જોનીભાઈ પાસેથી સંગીત, લય, છંદ, સ્વર વગેરેનું જ્ઞાન મેળવતા આપણા કેટલાક જૂના રાગ અને એ પદ જે કેટલાક છે એ પદના રાગ અને એના વિશે જાણકારી તો માત્ર નથી મેળવતા, પણ તો સાથે એને કઈ રીતે ગવાય એની વાત પણ જોનીભાઈ પાસે આપણે સતત શીખી રહ્યા છીએ. અને ગયા વખતના ક્લાસથી આપણે સૌએ આરંભ કર્યો છે કે જોનીભાઈ આપણી જે પણ અહીંયા ભાગ લીધેલા છે સર્વ સ્વાધ્યાયીઓ પાસે સાંભળે, એટલે કે એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ તમને સર્વને મળે એટલા માટે તેઓ તમારી પાસે સાંભળે અને તમને એ વિશે પોતે માર્ગદર્શન પણ આપે છે. અને બહુ સરસ રીતે આ વાત એ રીતે બંધાઈ ગઈ છે, ગુથાઈ ગઈ છે કે આપણે કોઈ પણ પદ નથી ગાતા, પરંતુ આપણે છંદ આધારિત પદ ગાઈએ છીએ. એટલે છંદ સાથે જે રાગ જોડાયેલો છે અને એ રાગ અને એના લયની વાત પણ આપણે કરી શકીએ છીએ. તો આવા સંગીત સાહિત્યના, તાત્વિક વિષયના, ચેસના જાણકાર, નાટકના જાણકાર અને એવું કંઈક કેટલું એ કામ કરનાર અને જેમના અવાજની મધુરતા અને સ્પષ્ટતા એવી છે કે જેમને અનેક ઓડિયો બુકો આપણી સમક્ષ મૂકી છે. પોતે ત્યાં એનાઉન્સર પણ રહી ચૂક્યા છે અને અનેક આપણા જૈન કાર્યક્રમોમાં નિયમિત રીતે ભાગ માત્ર લે છે એવું નથી, પરંતુ એની એક આખી સંકલના પણ વ્યવસ્થિત રીતે કરે છે. ખાસ કરીને જ્યારે કેટલાક નાટકો લખે છે અને નાટકોની જ્યારે રજૂઆત થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જોનીભાઈનું ખૂબ જ સરસ મજાનું સંશોધન છે અને જેનો અનુભવ આપણને છેલ્લા 4 વ્યાખ્યાન દરમિયાન થયો છે. તો આજે આ 5મા વ્યાખ્યાનમાં જોનીભાઈ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સીકે મહેતા સાહેબ અને અન્ય સર્વ ટ્રસ્ટીઓ અને વિશેષ રૂપે આપણા સર્વ સ્વાધ્યાયીઓ વતી હું આપને આવકારું છું અને આપને નમન કરીએ છીએ. અમે આજે જોનીભાઈ આપણી સાથે વાત કરવાના છીએ સંગીતનો પાયો સ્વર અને લય વિશે. સ્વર અને લયની વાત કરતા આપણને ઘણા બધા પ્રશ્નો આવ્યા શરૂઆતમાં કે છંદ શું છે, પછી તાલ શું છે. એટલે જોનીભાઈને એવો વિચાર આવ્યો કે જે પાયાની મૂળભૂત બાબતો છે એની સ્પષ્ટતા પણ આપણે કરતા જઈએ. અને જૈન પરંપરામાં ચિત્રનું, લલિત કળાઓનું એક વિશેષ મહત્વ રહેલું છે. એવું નથી કે આપણે સંગીતથી કે નાટકથી કે ચિત્રથી બહુ દૂર છે. હસ્તપ્રતોએ આપણને ઉત્તમ સરસ મજાના કેટલાય કલાપૂર્ણ એવા ચિત્રો આપેલા છે. આપણા દેરાસરોની શિલ્પકલા આપણે જોઈએ છીએ ત્યારે આપણી આંખો આભી રહી જાય છે. અને એ જ રીતે સંગીતની પણ ઉત્કૃષ્ટ વાતો આપણે ત્યાં આપણા આચાર્યો દ્વારા થઈ છે અને એટલી જ સુંદર રચનાઓ પણ એમના દ્વારા થઈ છે. ભક્તિ સંગીતનો એક દિવ્ય પરંપરા અને દિવ્ય મહિમા રહેલો છે. અને એમાં જયારે આપણે ડૂબી જઈએ છીએ ત્યારે આપણો આત્મા કેવો પરમ આનંદનો અનુભવ કરે છે એ ખરેખર તો આપણે શબ્દ રૂપે કહી પણ નથી શકતા. અને એવા વિશ્વભરમાં જૈન સંગીત આમ શબ્દ જાણીતો નથી, પરંતુ એ જૈન સંગીતની વિશેષતાની વાત આજે સમાજ સમક્ષ આવે અને એટલા જ માટે આ વર્ગનો એક વિશેષ ઉપક્રમ આપણે આયોજ્યો છે, જેમાં અધ્યાત્મ છે, તત્વજ્ઞાન પણ છે અને ભક્તિનો મહિમા પણ છે. એવા નિજાનંદની સુરાવલીમાં આજે આપણે આજના વર્ગનો આરંભ કરીએ એ પૂર્વે આપણા જ એક સ્વાધ્યાયી છે અર્નિકાબેન. હું અર્નિકાબેનને નમ્ર વિનંતી કરીશ કે વ્યાખ્યાનનો આરંભ પ્રાર્થનાથી કરે. અર્નિકાબેન. જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે, જેના સ્મરણથી આદિ વ્યાધિ ને ઉપાધિ નાટકે, એવા શ્રી સંકે સ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. વિઘ્નોતણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતા, આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતા, વિશ્વાસ છે જસ નામથી એ દૂર
ચરણમાં પ્રેમે નમો. ત્રણ કાલમાં ત્રણ ભુવનમાં વિખ્યાત મહિમા જે હનો. અદ્ભુત છે દેદાર જે હના દર્શનીયા દેહનો. લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે ઝાંખાટ રે. એવા શ્રી સંખે સ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો. કલિકાલમાં હજરા હજુર દેવો તણાએ દેવ જે. ભક્તો તણી ભવ ભાવ ઠોને વાંગનારા દેવ જે. મુક્તિ કિરણની જ્યોતને પ્રગટાવનારા દેવ જે. એવા શ્રી સંખે સ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો. મારા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. જય જિનેન્દ્ર. ખૂબ સરસ અર્વિકાબેન. પાર્શ્વનાથ ભગવાનને તમે બહુ જ સરસ રીતે ભાવવાહી રીતે યાદ કર્યા છે અને એના વિશે વિશેષ ટિપ્પણ તો જોનીભાઈ ચોક્કસ પોતાના વ્યાખ્યાન દરમિયાન કરશે, પણ એક સરસ સુરાવલી સંગીતના નિજાનંદ ભાવથી આજે આપણે સૌએ આરંભ કરી રહ્યા છીએ. યાદ આવે છે અત્યારે મને સમય સુંદરજી, જ્ઞાન વિમલ સુરીજી, આનંદ ઘનજી અને યશો વિજયજી, મોહન વિજયજીના લટકાવા પણ યાદ આવે અને બુદ્ધિસાગર મારા સાહેબની કેવી સરસ મજાની અદ્ભુત એવી કાવ્ય રચનાઓ યાદ આવે છે. શાસ્ત્રીય અને દેશી રાગોના કેટલાય એવા ગાયનો જેને કેટલાય લોકકંઠમાં આજે અમર થઈ ગયા છે. સંગીતકાર હીરાલાલ દેવીદાસ ઠાકુર ક્યારેક યાદ આવે છે તો ક્યારેક શાંતિલાલ શાહ, જેની વાત જોનીભાઈ અવારનવાર કરતા હોય છે, એ યાદ આવે છે. આ સંગીતકારોએ કેવી કેવી રચનાઓને અમર કરી દીધી છે એમના સંગીત દ્વારા. તો આ સંગીતની મજા એ છે જે આપણને ભક્તિમાં પૂરેપૂરા મગ્ન કરી દે છે, એમાં આપણને ભીંજવી દે છે અને પછી આપણા અને પરમાત્મા વચ્ચે સાચું કહું ને તો કોઈ જ અવરોધ રહેતો નથી. તો ચાલો આજે આપણે એ સ્વર અને લય અને એ સંગીતની વાત જોનીભાઈ પાસેથી સાંભળીએ. જોનીભાઈ, આપનું ફરી એકવાર અહીંયા આમંત્રિત કરું છું અને આપને આવકારું છું કે આપ અમને આજના વ્યાખ્યાન તરફ લઈ જાઓ. પ્રણામ. જય જિનેન્દ્ર. સૌ પહેલા તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં વંદન. અર્ણિકાબેન બહુ જ સરસ ગાયું અને બહુ સરસ શરૂઆત આ પ્રાર્થનાઓથી સેજલબેન બહુ સરસ શરૂઆત થઈ રહી છે આપણા આ પ્રવચનોની, આ સ્વાધ્યાયની. આપણે ત્યાં જૈન ધર્મની આ વિશેષતા છે મારી દ્રષ્ટિએ કે જે અલ્ટિમેટ આપણો જે ગોલ છે, આધ્યાત્મિક ગોલ જેને કહીએ, મુક્તિ, મોક્ષ, એના માટે ઘણા બધા માર્ગો આપણી પાસે છે. માત્ર એક માર્ગ નથી, ઘણા બધા માર્ગો દ્વારા આપણે ત્યાં જઈ શકીએ છીએ અને એમાંનો એક માર્ગ એટલે આપણો ભક્તિ માર્ગ. અને એટલા જ માટે ભક્તિને મુક્તિની દૂતી તરીકે પણ વર્ણવવામાં આવી છે. આ પરમાત્મા ભક્તિ માટે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી પૂજાઓનું વર્ણન છે, જેમ કે પંચોપચારી પૂજા, અષ્ટપ્રકારી પૂજા, 21 પ્રકારી પૂજા, 108 પ્રકારી પૂજા, સર્વોપચારી પૂજા, એમ વિવિધ પૂજાઓના વિધાનો છે. એવી જ એક પૂજા એટલે 17 ભેદી પૂજા. આજે આપણે વાત તો કરવાની છે સ્વર અને લયની, પરંતુ એ તરફ જતા પહેલા આપણે થોડી આ 17 ભેદી પૂજા વિશે પણ વાત કરીશું. આપણે ત્યાં 400 વર્ષ પહેલા શકલચંદ્રજી ઉપાધ્યાયે 17 ભેદી પૂજા રચી છે. ત્યારબાદ છેલ્લા 101 વર્ષ પહેલા આપણે ત્યાં જે બહુ જ લોકપ્રિય પૂજા થઈ હોય 17 ભેદી પૂજા, તો એ આત્મારામજી મહારાજની છે. પણ એવી જ રીતના મેઘવિજયજીએ પણ આ પૂજા રચી છે અને અમૃતસુરી મહારાજે પણ આ પૂજા રચી છે. તો આજે એ જે પૂજાની શરૂઆત થાય છે 17 ભેદી પૂજા, એના શરૂઆતનું જે મંગલાચરણ કહીએ, જે દોહા કહીએ, એવા થોડાક દોહા પહેલા હું રજૂ કરીશ. સૌ પ્રથમ મેઘરાજ મુનિકૃત 17 ભેદી પૂજાના શરૂઆતના
ત્રણેક દુહા જોઈએ. વંદી ગોયમ ગણહર સમરી સરસ્વતી એક કવિ અણવર આપે સદા વારે વિઘ્ન અનેક પૂજા કરતા જીન તણી શ્રાવક કહે સુવચન દેહ ભણીશું વિધિ કરી સાંભળજો એક મન. આપણે સરસ્વતી માતાની જ્યારે વાત કરતા હતા, એમના પદોની વાત કરતા હતા, ત્યારે પણ મેં વાત કરી હતી કે આપણે ત્યાં રાસ રચાયા, દીર્ઘ કાવ્યો રચાયા, દીર્ઘ સ્તવનો રચાયા. તો એની શરૂઆતમાં જેમ સરસ્વતી માતાને યાદ કરવામાં આવે છે, આપણા ઈષ્ટદેવને યાદ કરવામાં આવે છે, ગુરુને યાદ કરવામાં આવે છે, તો આમાં પણ પહેલા દુઆમાં આપણે જોઈએ છે કે સમરી સરસ્વતી એક, સરસ્વતી માતાને યાદ કરીને સરસ્વતી માતા કવિને વરદાન આપે છે, એ વાત કરીને એમને યાદ કરે છે અને ઘણા વિઘ્નો દૂર કરે છે. ત્યાર પછી બીજા દુહામાં આપણે જોયું કે સાંભળજો એક મન, એટલે એક મન એકાગ્ર થઈને સાંભળજો. આ એકાગ્રતા, આ ધ્યાન એ સાંભળવામાં પણ બહુ અગત્ય છે, અગત્યનું મહત્વનું છે. આગળનો દુહો જોઈએ. અવણ વિલેપન વસ્ત્ર યુગ વાસ ફૂલ શુભ માલ વર્ણ ચૂરણ ધ્વજ ભલો બહુ આભરણ વિશાલ ફૂલા કેરો ઘર પગર મંગલ ધૂપ અપાર ગીત નૃત્ય વાચિંત્રએ 17 હવે વિસ્તાર. તો 17 વેદી પૂજામાં કઈ કઈ પૂજાઓ? તો કવિ કહે છે કે નવણ પૂજા, વિલેપન પૂજા, વસ્ત્ર યુગલ પૂજા, ગંધ પૂજા, પુષ્પારોહણ પૂજા, પુષ્પમાલ પૂજા, અંગરચના પૂજા, ચૂર્ણ પૂજા, ધ્વજ પૂજા, આભરણ પૂજા, પુષ્પગૃહ પૂજા, પુષ્પ વર્ષણ પૂજા, અષ્ટમંગલ પૂજા, ધૂપ પૂજા. આ 14 પૂજાઓ થઈને હવે છેલ્લી 15, 16 અને 17. 15મી પૂજા છે ગીત પૂજા, 16મી પૂજા છે નૃત્ય પૂજા, એને નાટક પૂજા પણ કહેવામાં આવે છે, અને 17મી પૂજા છે વાજિંત્ર પૂજા. સંગીતનું મહત્વ અહીંયા આપણને ખ્યાલ આવે. સંગીતની વ્યાખ્યા છે પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથો પ્રમાણે, ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે. સંગીત કોને કહેવાય? તો ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયને સંગીત કહે છે. અને એ આપણે જોયું કે એક ગીત પૂજા એટલે ગાયન, વાજિંત્ર પૂજા એટલે વાદન, અને નાટ્ય પૂજા કે નર્તન પૂજા એટલે નૃત્ય. તો એ ત્રણેય સંગીતના જે ત્રણેય મહત્વના અંગો છે એની વાત આ 17 વેદી પૂજાઓમાં કવિ કહે છે. એવી જ રીતના મેં જેમ કહ્યું એમ લગભગ 100-125 વર્ષ પહેલા પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે પણ જે 17 વેદી પૂજા રચી છે એના દુહાઓ જોઈએ. સકલ જીણંદ મુનિંદની પૂજા 17 પ્રકાર શ્રાવક શુદ્ધ ભાવે કરે પામે ભવનો પાર. જ્ઞાતા અંગે દ્રૌપદી પૂજે શ્રી જીનરાજ રાય પસેણી ઉપાંગ में हित सुख शिव फलताज. नवण विलेपन वस्त्र युग वास फूल वरमाळ वर्ण चुन्न ध्वज शोभती रत्नाभरण रसाळ. सुमनस गृह अति शोभતું પુષ્પ પગર મંગલીક ધૂપ ગીત નૃત્ય નાદ શું કરત મિટે સબ ભીખ. હવે અહીંયા છેલ્લી પંક્તિ આપણે જોઈએ તો ધૂપ ગીત નૃત્ય નાદ શું. હવે અહીંયા ગીત પૂજા એટલે કે ગાયન પૂજા, નૃત્ય પૂજા એ બે તો છે જ, પણ અહીંયા નાદ, નાદ એટલે વાજિંત્ર. એના વિશે બી આપણે થોડીક વાત કરીશું. એટલે વાજિંત્ર પૂજા. તો આ ત્રણેય 15, 16 અને 17 પૂજાની વાત થઈ.
બીજું આમાં દ્રૌપદીનું નામ આવે છે. તો પાંડવોની પટરાણી દ્રૌપદીએ 17 પ્રકારની પૂજા કરેલી એવું જ્ઞાતા ધર્મ કથાંગ નામના આગમમાં એવું વર્ણન આવે છે. એવી જ રીતે આપણે શાસ્ત્રોમાં એક એવી પણ વાત આવે છે કે ગુણવર્મા રાજાના 17 પુત્રો 17 ભેદી પૂજાના એક એક ભેદને આરાધીને અંતે મોક્ષને પામેલા. હવે આપ વિચાર કરો કે 17 ભેદી પૂજાના એક એક ભેદને આરાધીને ગુણવર્મા રાજાના એક એક પુત્રો મોક્ષને પામ્યા હતા. એનો અર્થ એ થયો કે આપણે સંગીત દ્વારા, ભક્તિ સંગીત દ્વારા મોક્ષની જે વાત કરી, માત્ર એટલું જ નહીં, સંગીતના જે ત્રણેય અંગ છે, ઇન્ડિવિજ્યુઅલ અંગ દ્વારા પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે ગાયન કળા, વાજિંત્ર કળા કે નૃત્ય કળા, એ દરેક એક એક અંગ દ્વારા પણ ગુણવર્મા રાજાના પુત્રોએ મોક્ષ પ્રાપ્તિ કરી હતી. એ વાત છે. સંગીતનું મહત્વ અહીંયા આપણને જાણવા મળે છે. શરૂઆતમાં મેં કહ્યું તેમ 400 વર્ષ પહેલા જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબના સમયમાં શકળચંદ્રજી ઉપાધ્યાય થયા અને એમણે 17 ભેદી પૂજાની રચના કરી છે. એની એક પંક્તિ આજે આપણે ગાશું. अभी तुम्हें देखो, अब तुम्हें देखो, 17 भेद जिन भक्ति. भवी तुम्हें देखो, अब तुम्हें देखो, 17 भेद जिन भक्ति. अंग उपांग कही जिन गण धरे, अंग उपांग कही जिन गण धरे, कुगति हरि दिए मुगति, कुगति हरि दिए मुगति. તો આ 17 વેદી પૂજા દ્વારા, જીન ભક્તિ દ્વારા, જેમાં 15, 16 અને 17 પૂજા એટલે સંગીત પૂજા, ગાયન, વાદન અને નર્તન, એ પૂજા દ્વારા આપણે આપણી ગતિ સુધારી શકીએ છીએ અને મુક્તિ તરફ આપણું પ્રયાણ થાય છે, મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. એ જ વાત શકળચંદ્રજી ઉપાધ્યાયજીએ પણ કરી છે. ત્યારબાદ પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમણે પણ શ્રી 17 વેદી જીન પૂજા રચી છે. શરૂઆતની પીઠિકાની કેટલીક પંક્તિઓ જોઈશું. सकल जिनेश्वर प्रणम्ये, त्रिकरण योगे आज, सविगणधर पद पूजता, सरसे सगळा काज. शासन नायक वीर विभू, अंतिम श्री जिनराज, भाव धरीने वंदिये, गुरु गौतम महाराज. उपकारी सिद्धि सुरी, शासन नाशिरताज, वंदुवादी केसरी, रामचंद्र सुरीराज. गुरु कर्पूर सुरीश्वरु, घोर तपस्वी राज, जिन मुख वासित सरस्वती, नमता रहशे लाज. पूज्य पद कज नमी रचूं, पूजा 17 भेद, भक्ति भावे पूजता, थाये भवनो छेद. नवण विलेपन वस्त्रनी, अथवा चक्षुनि जोड़, वास फूल फूल माळनी, करिए पूजा अजोड़. करिए आंगी फूलनी, चूर्ण ध्वजालंकार, फूलगर फूलनी वृष्टिने, अष्ट मंगल सुखकार. धूप दीपनी 14मी,
ગીત નૃત્ય ને વાદ્ય આરતી ને મંગલ દીવો શુભ ફળ નૈવેદ્ય ખાદ્ય 17 ભેદે એમ પૂજતા થાય ભવનો અંત અમૃત પદ ને પામીએ એ છે અનાદિ અનંત એ છે અનાદિ અનંત એ છે અનાદિ અનંત. તો ચારેય 17 વેદી પૂજાઓ આપણે ત્યાં જે રચાઈ છે એ દ્વારા આપણે સંગીતનું મહત્વ સમજ્યા. ગાયન વાદન નર્તન એ ત્રણેય પૂજાઓ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ એ વાત આપણે જાણી. હવે આજનો જે વિષય છે કે સંગીતને જો આપણે ભવન ગણીએ તો એના જે એ ઇમારતના જે પાયા છે એ છે સ્વર અને લય. રાગ અને તાલ તો માત્ર ભારતીય સંગીત સાથે જોડાયેલું છે, પણ આ સ્વર અને લયના પાયા એ વિશ્વ સંગીત કોઈ પણ પ્રકારનું સંગીત હોય એનો પાયો જો ગણવો હોય તો સ્વર અને લય છે. પણ એ વિશે આપણે વાત કરીએ એ પહેલા સંગીત, ખાસ કરીને ભક્તિ સંગીત, એના મહત્વ વિશે થોડીક વાત કરી લઈએ. આપણે જે અત્યારે જૈન સ્વાધ્યાય, સંગીત સ્વાધ્યાય કરી રહ્યા છે અને સેજલબેને બી શરૂઆતમાં એક વાત કરી અને એટલા માટે મને એમ થાય છે કે થોડીક એ પણ વાત કરી લઈએ. જ્યારે આ એક સેજલબેન સાથે શરૂઆતમાં વાત થતી હતી કે આ કોર્સમાં આપણે શું કરાવીશું, તો પહેલા તો એક ધ્યેય મનમાં હતો અને એવા એક બે ધ્યેય આજે શેર કરું છું. એક સૌથી મહત્વનો ધ્યેય મારા મનમાં એ હતું, પણ એ પહેલા એક નાનકડી વાત કહેવી છે મારે. વારે વારે દરેક લેક્ચરમાં, દર બીજા ત્રીજા લેક્ચરમાં હું બે નામ અચૂક લઉં છું. એક તો વિષ્ણુ નારાયણ ભાતખંડે અને વિષ્ણુ દિગંબર પલુસ્કર. મારી દ્રષ્ટિએ આ બંને ભારત રત્નો છે અને એમને કારણે આપણને આ સંગીત મળ્યું છે. હવે મુગલો આવ્યા, સંગીતની હાનિ થઈ, એટલે પરિસ્થિતિ, કળાપક્ષ કદાચ બહુ સરસ વિકસ્યો, પરંતુ અમુક કારણોસર મહિલાઓને સંગીત શીખવવામાં આવતું નહોતું અને સભ્ય સમાજ જેને કહીએ સંગીતથી દૂર થતો ગયો. એ વખતે આ બંને ભારત રત્નોએ, આ બંને મહાપુરુષોએ સંગીતની અદ્ભુત સેવા કરી અને સૌથી વધારે સંગીતને ફરી પાછું લોકો સુધી પહોંચાડવા માટે એમણે સંગીતના કોર્સની શરૂઆત કરી. શાસ્ત્રીય સંગીતનો ગાંધર્વ મહાવિદ્યાલયનો કોર્સ આપે ઘણા એમાં શીખ્યા પણ હશો. એ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર દ્વારા શરૂ થયો. 7 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ છે. અને બીજો કોર્સ એ ભાતખંડેજી દ્વારા શરૂ થયો. એ 5 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ છે. આમાં ગયા વખતે પણ મેં કહ્યું હતું કે ભારતીય વિદ્યાભવનમાંથી મેં ભાતખંડે ઇન્સ્ટિટ્યૂટમાંથી આ કોર્સ 5 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ કર્યો, જેમાં અમને 45 રાગોની સમજણ અને થોડુંક બેસિક્સ એમાં શીખવા મળે 5 વર્ષમાં. તો હવે એ જમાનામાં તો નોર્મલી ગુરુ શિષ્ય પરંપરામાં જ સંગીત શીખવવામાં આવતું. એટલે જ્યારે આ શરૂઆત થઈ ને ત્યારે એનો વિરોધ પણ ઘણો થયો. ઘણા બધા એનો વિરોધ કરતા. તો વિષ્ણુ દિગંબર પલુસ્કરજીને ઘણા સંગીતકારો મેણા મારતા કે આ તમે કોર્સ કરાવો છો 7 વર્ષનો, તો અત્યાર સુધી તમે કેટલા તાનસેન પેદા કર્યા. ત્યારે એમનો જવાબ રહેતો કે મને એ તો નથી ખબર કે મેં કેટલા તાનસેન પેદા કર્યા, પણ આ કોર્સ દ્વારા મેં ઘણા બધા કાનસેન પેદા કર્યા છે. તાનસેન ભલે પેદા ના થાય પણ કાનસેન ઘણા પેદા થયા છે. તો એ જ કાર્ય હવે આપણો જે 24 સેશનનો કોર્સ છે, આપણો તો ક્રેશ કોર્સ કહેવાય, આપણો કંઈ 5 વર્ષનો કે 7 વર્ષનો પણ કોર્સ નથી. તો એક સૌથી મહત્વનું કાર્ય એ થઈ રહ્યું છે જે મારી દ્રષ્ટિએ છે કે આપણા જ્ઞાન ભંડારમાં, આપણા પ્રાચીન ગ્રંથોમાં અમૂલ્ય રત્નો છુપાયેલા છે. સાહિત્યના રત્નો, સંગીતના રત્નો. એ રત્નો તરફ આપણી દ્રષ્ટિ જાય એ એક મહત્વનું કાર્ય મારી દ્રષ્ટિએ એક ધ્યેય આપણો છે આ જૈન સંગીત સ્વાધ્યાય દ્વારા. એ ઉપરાંત સાર્વજનિક રીતના આપણે સમૂહ ગાન તો કરતા જ હોઈએ છીએ. આપમાંથી બધા જ લગભગ દરરોજ આપની એક નિત્ય સાધના હોય છે. તો એ નિત્ય સાધનામાં પણ કંઈક એક નવી, કોઈક જે ભાવભર્યું પદ હોય એનો ઉમેરો થાય અને એ આપ વાગોળો, એ પણ એક આશય છે. શરૂઆતમાં જે પ્રાર્થના થતી આવે છે આપણા આ વર્ગમાં, એટલી કંઠમાં, દરેકના કંઠમાં એટલી મીઠાશ છે, એટલો ભાવ છે. ભાવ એ તો ભક્તિ સંગીતનો પ્રાણ છે ને એ ભાવ દ્વારા આ પ્રાર્થનાઓ આપણે રોજ દર વર્ગ પહેલા સાંભળીએ છીએ. તો એ પણ ધ્યેય છે કે અમારે હમણાં મેં આજે જે 4 પૂજાઓ રજૂ કરી, પૂજાઓના દુહા રજૂ કર્યા, તો એમાંથી કોક દુહો આપને ગમી જાય, કોક પૂજા આપને ગમી જાય, તો
આપ જે નિત્ય સાધના કરો છો એમાં જે ગાતા હોય એમાં પણ એનો ઉમેરો કરજો. આપ જુઓ, આપણે ત્યાં સાહિત્ય ઘણું રચાયું છે, પણ કેટલું સાહિત્ય ટક્યું? જે સાહિત્ય લોકજીભે ચડ્યું એટલું દીર્ઘજીવી રહ્યું છે. જેમ કે શ્રીપાળ રાસ લોકજીભે ચડ્યો, એ દીર્ઘજીવી રહ્યું છે. બાકી કેટલા બધા રાસો રચાયા છે, 4000 થી 5000 રાસો, પણ આંગળીના વેઢે ગણી શકીએ એટલા જ રાસો આપણે ત્યાં અત્યારે પણ જીવંત છે, જે રેગ્યુલરલી ગાવામાં આવે છે. એનું મુખ્ય કારણ એનું ગાન. લોકો જ્યારે ગાન કરે છે ત્યારે એ લોકજીભે ચડે છે. તો એ પણ આપણો એક મકસદ છે કે આવા અમૂલ્ય રત્નો એ લોકજીભે ધીમે 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 ચડે. તો આ સંગીતનું મહત્વ, સંગીત દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે એટલે કેટલું બધું મહત્વ હોઈ શકે, એ વાત કર્યા પછી હવે આજે આપણે આપણો જે મુખ્ય વિષય છે સ્વર અને લય, એના તરફ આગળ વધીએ. જૈન સંગીત કે જૈન સંગીતકારોનું સૌથી મહત્વનું કે યુનિક પ્રદાન કયું? તો મેં આપને વાત કરી છે કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એ અત્યારે પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ જે આપણી પાસે છે એ ગણાય છે. આપણી પાસે એટલે ભારતીય સંગીત પાસે. ત્યાર પછી તો સંગીત રત્નાકર જેવા કેટલાય ગ્રંથો રચાયા, ઘણી વાર હું એ બધા નામ લઉં છું. પરંતુ જૈન સાધુ ભગવંતો દ્વારા પણ આ જે શાસ્ત્રીય ગ્રંથની જે રચના થાય, એ જે પરંપરા છે ગ્રંથોની, એમાં પણ જે અમૂલ્ય પ્રદાન થયું છે, તો એ એક યુનિક પ્રદાન જૈન સાધુ ભગવંતોનું આપણે કહી શકીએ. અને એવો જે ગ્રંથ છે સંગીત સમયસાર, દિગંબર સાધુ ભગવંત આચાર્ય પાર્શ્વદેવજી દ્વારા રચિત આ ગ્રંથ છે. તો સ્વરની વ્યાખ્યા કરતા એમણે લખ્યું છે, સ્વયં યો રાજતે નાદઃ સ્વરઃ સપરિકીર્તિતઃ. એટલે જે નાદ સ્વયં રાજિત એટલે કે સ્વયં શોભિત છે એને સ્વર કહેવાય છે. હવે આપણી ભાષામાં આપણે સ્વરને સમજીએ તો ગયા પ્રવચનમાં, ગયા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે ભાઈ ધ્વનિ, કોઈ પણ અવાજ એને આપણે ધ્વનિ કહીએ, પણ જે ધ્વનિને સંગીતમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ એને નાદ કહીએ. એટલે ધ્વનિ, ત્યારબાદ નાદ. પછી આ નાદ જે છે એને આપણે ડિવાઈડ કરવામાં, આપણા સંગીતજ્ઞોએ ડિવાઈડ કર્યા 22 શ્રુતિઓમાં. તો એને આપણે શ્રુતિ કહીએ છીએ. એટલે જે સાંભળી શકાય એ શ્રુતિ. તો ત્યાં સુધી આપણે વાત કરી હતી. હવે આ જે 22 શ્રુતિઓ છે, તો એમાં અમુક શ્રુતિ પર એવા સ્થાન નક્કી કરવામાં આવ્યા જેને સ્વર કહેવામાં આવે છે. ને એવા 7 સ્વર છે. એટલે આપણે સપ્તસુરન કે સપ્ત સ્વર, આ પ્રયોગ ઘણીવાર આપણે સાંભળીએ છીએ, ઘણીવાર વાંચીએ છીએ. તો આ જે સ્વર છે એ એના નામ છે ષડજ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. હવે તમે જ્યારે ગાઓ ત્યારે આ ષડજ, ઋષભ એ ગાવામાં ઓડ લાગે, એ કમ્ફર્ટેબલ ન રહે. એટલે એ દરેક શબ્દનો પહેલો અક્ષર લેવામાં આવ્યો કે ષડજમાંથી સા લીધો, ઋષભમાંથી રે લીધો. એટલે સા રે ગ મ પ ધ ની એ સ્વરોના નામ જે ગાઈ શકાય એવા. તો એ 7 સ્વર આપ સ્કૂલમાં પણ શીખ્યા જ હશો. તો એ આ પ્રમાણે એના સ્થાન નક્કી થયા. સ રે ગ મ પ ધ ની. આ 7 સ્વર થયા, 7 શુદ્ધ સ્વર, એને શુદ્ધ સ્વર કહેવાય છે. હવે ઘણી જગ્યાએ ઘણા સંગીતકારો રે ઉચ્ચારને બદલે રી ગાતા હોય છે. ઘણીવાર આપણે સાંભળીએ કે સારે ગ એ અકારના બદલે ગા, મા એ રીતના પણ ગાતા હોય છે. પણ મૂળભૂત સારે ગ મ પ ધ ની આ 7 સ્વરો છે, એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ અલગ બંગાળી કોઈ સંગીતકાર ગાતા હોય તો એમનો ઉચ્ચાર થોડા પહોળા હોય, એટલે રિજિયોનલ ઇફેક્ટ પણ આવે. બીજું એક કારણ એ પણ છે કે જ્યારે તમે અ ગાઓ છો અને આ ગાઓ છો, જ્યારે આપણે આ બોલીએ ત્યારે હવાને બહાર જવા માટે પૂરી સ્પેસ મળે છે. એટલે પણ ઘણા સંગીતકારો ગા ગાય છે. પણ મૂળભૂત સ્વરો છે સા રે ગ મ પ ધ ની. આ 7 શુદ્ધ સ્વર થયા. સંગીત એ તો પ્રકૃતિની અણમોલ દેન છે, ગિફ્ટ છે. અને આપણે ત્યાં સંગીતના સ્વરોને પણ પશુ પક્ષીઓના અવાજ સાથે જોડવામાં આવ્યા છે. એક પ્રાચીન દંતકથા છે, ફારસીમાં છે. એમાં ફારસીમાં એક આતિશઝન કરીને એક પક્ષીનું નામ છે. અને એવું કહેવાય છે કે આ પક્ષીની જે ચાંચ છે એ ચાંચમાં 7 છિદ્રો છે. અને જ્યારે પવન કે હવા એ છિદ્રોમાંથી પસાર થાય છે ત્યારે 7 અલગ અલગ સ્વરો નીકળે છે, અલગ અલગ ધ્વનિ સંભળાય છે. એ 7 શુદ્ધ સ્વર. આ એક દંતકથા છે. એવી રીતના
સંગીત દર્પણ નામનો એક પ્રાચીન ગ્રંથ છે. શ્રી દામોદર પંડિતે એ ગ્રંથ રચ્યો છે. તો એમના મત પ્રમાણે મોરના અવાજમાંથી કે મોરના ટહુકામાંથી, મોરના કેકારાઓમાંથી ષડજ ઉત્પન્ન થયો, સા સ્વર. ચાતક પક્ષીના અવાજમાંથી ઋષભ, બકરાના અવાજમાંથી ગંધાર, ક્રૌંચ પક્ષીના અવાજમાંથી મધ્યમ એટલે કે મ. પંચમ તો તમને ખ્યાલ જ છે, આપણે ઘણા બધા ફિલ્મી ગીતોમાં પણ સાંભળીએ છીએ. કોયલ અને પંચમ એ બંને એકબીજાના પર્યાયવાચી શબ્દો થઈ ગયા એવું લાગે કે પંચમ સુર મેં કોયલ બોલે, એટલે કોયલમાંથી પ, દેડકાના અવાજમાંથી ધ અને હાથીના અવાજમાંથી ની સ્વરની ઉત્પત્તિ થઈ છે એવું સંગીત દર્પણ ગ્રંથમાં લખાયું છે. હવે આપણે ત્યાં જૈન સાહિત્યમાં, આપણા આગમોમાં શ્રી સ્થાનાંક સૂત્રમાં પણ આ સ્વરોની ઉત્પત્તિ પશુ પક્ષીઓના અવાજ સાથે જોડાયેલી છે એમ દર્શાવાયું છે. પરંતુ ક્યાંક પશુ પક્ષી માં થોડો ફેર પડે છે. એની વધારે વાત આજે એટલા માટે નહીં કરીએ કારણ કે આગમ, આપણા પ્રાચીન આગમોમાં સંગીત એ વિશેનું વ્યાખ્યાન મારે લેવાનું છે, તો એ વખતે થોડીક વધારે વાતો એ વિશે આપણે કરીશું. હવે આ તો પ્રકૃતિની સાથે આપણે સ્વરોની ઉત્પત્તિની વાત કરી. હવે ઘણા વિદ્વાનો શું માને છે એ જોઈએ. તો વિદ્વાનોની દ્રષ્ટિએ શરૂઆતમાં 3 સ્વરો હતા, સ્વરિત, કંપિત અને ગુંફિત. અને પછી આ 3 સ્વરોમાંથી ધીમે ધીમે આખો આ 7 સ્વરોનો જે સ્કેલ છે એ ઇવોલ્વ થયો, વિદ્વાનોએ શોધ્યો. કેટલાક વિદ્વાનોનું એમ માનવું છે કે એક તુંબુરુ કરીને વિદ્વાન સંગીતજ્ઞ હતા, ઋષિ હતા, એમણે ધૈવતની શોધ કરી, ધ શોધ્યો. તો એવો પણ એક મત છે કે ધીમે ધીમે સંગીત ઇવોલ્વ થયું છે. આ 7 સ્વર ધીમે ધીમે ઇવોલ્વ થયા છે, વિદ્વાનો દ્વારા શોધાયા છે, સંગીતજ્ઞો દ્વારા શોધાયા છે. ગયા વખતે મેં કહ્યું એમ વિદ્વાનોમાં મતાંતર છે કે ભરત નાટ્ય શાસ્ત્ર ભરત મુનિએ ક્યારે રચ્યું. બધા એક મત છે કે 5મી શતાબ્દી પહેલા એની રચના થઈ. કેટલાક એમ કે છે કે બીસી એટલે લગભગ 2200 વર્ષ પહેલા, એટલે ઈસુ ખ્રિસ્તના આવ્યાના 201 વર્ષ પહેલા આ રચના થઈ. પરંતુ શું ભરત મુનિએ સંગીતની રચના કરી? ના. ગયા વખતે આપણે સંગીતની ઉત્પત્તિ વિશે વાત કરી, એમાં માઇથોલોજીકલી આપણે ભલે બ્રહ્માજી, શિવજી કે આદિનાથ ભગવાનની વાત કરી હોય, પરંતુ સંગીત ધીમે ધીમે ઇવોલ્વ થયું છે. એને હજારો વર્ષો લાગ્યા છે. એ ભરત મુનિએ તો માત્ર એ જે સંગીત અવેલેબલ હતું એ વખતે જે ગવાતું હતું એની નોંધ કરી, એને સૂત્રબદ્ધ કર્યું, અને પછી જેમ જેમ લેખન કળા વિકસી વિદ્વાનોની દ્રષ્ટિએ એમ શાસ્ત્રો રચાયા. પરંતુ સંગીત કદાચ મનુષ્ય જાતિની સાથે જ સંગીતની શરૂઆત થઈ ગઈ હતી અને ધીમે 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 એ ઇવોલ્વ થતી ગયો. એક મહત્વની વાત છે. હવે 7 સ્વર આપણે જોયા, 7 શુદ્ધ સ્વરો જોયા, સારે ગમ પધની. આ જે 7 સ્વરોનો સમૂહ છે, 7 શુદ્ધ સ્વરોનો સમૂહ, એને સપ્તક કહેવામાં આવે છે. સપ્ત એટલે 7, સપ્તક એટલે 7 સ્વરોનો સમૂહ. હવે સા રે ગમ પધની, અને એમાં જે આપણો મુખ્ય સ્વર છે સા, એની બરોબર ડબલ ફ્રીક્વન્સી વાળો, એટલે ઉપરનો સા જ્યારે હું ગાઉં છું તો એ 8 સ્વર થાય છે એમાં. જેમ કે સા રે ગમ પધની સા. તો જે 8 સ્વર છે, આ જે સ્કેલ છે ને અંગ્રેજીમાં આપણે ઓક્ટેવ કહીએ છીએ. જેમ સપ્તક એટલે 7 સ્વરોનો સમૂહ, એમાં ઓક્ટેવ એટલે વેસ્ટર્ન મ્યુઝિક પ્રમાણે એને 8 સ્વરનો એક ગ્રુપ કહેવામાં આવે છે. હવે અત્યારે સા મેં ગાયો, પછી રે એનાથી થોડો ઉપર હતો, ગ એનાથી ઉપર હતો. તો જ્યારે તમે નીચેથી ઉપર જાઓ છો, એક પછી એક ઉપરના સ્વર ગાઓ છો, આપણે એક શબ્દ વાપરીએ છીએ પર્વત આરોહણ કરવું, એટલે કે પર્વત ચઢવું. તો અહીંયા પણ અવાજને આપણે ઉપર ચઢાવીએ છીએ, તો એને આરોહ કહેવામાં આવે છે. જેમ કે સા રે ગમ પધની સા, આ આરોહ થયું. હવે જ્યારે હું ઉપરથી નીચે ગાઈશ, સા ની ધ પ મ ગ રે સા, તો ઉપરથી અવાજને ધીમે ધીમે નીચે લાવ્યો, નીચેની પીચમાં હું ગાતો ગયો, એને અવરોહ કહેવાય. આ બધા ટેકનિકલ શબ્દો બહુ જ કોમન, સંગીતકારો બહુ કોમનલી યુઝ કરતા હોય છે, એટલે આ શબ્દો થોડા જાણવા જરૂરી છે. તો સપ્તકની વાત થઈ, ઓક્ટેવની વાત થઈ, આપણે આરોહ અવરોહની વાત કરી. હવે ફરી પાછા આપણે સપ્તક ઉપર આવીએ તો 3 પ્રકારના સપ્તક છે. હવે અત્યારે હું નોર્મલી તમારી સાથે જ્યારે વાત કરું છું, આપણે નોર્મલ જ્યારે વાતો કરીએ છીએ ત્યારે એમાં સ્વરો તો માંડ 2-3 જ યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ એ જે આપણું સપ્તક છે એને આપણે મધ્ય સપ્તક કહીએ, એટલે કે મિડલ ઓક્ટેવ કહીએ, મધ્ય સપ્તક. હવે એનાથી નીચેનું જે ઓક્ટેવ છે કે નીચેનું જે સપ્તક છે એને આપણે મંત્ર સપ્તક કહીએ. જેમ કે
અત્યારે હું તમારી સાથે વાત કરું છું આ અવાજમાં, તો આ જે અવાજ છે મારો એકદમ નીચેનો અવાજ છે. તો અત્યારે જે અમે વાત કરી, અત્યારે હું બોલું છું એ મધ્ય સપ્તક. આ અવાજમાં વાત કરું તો એ નીચેનું મંદ્ર સપ્તક. અને માની લો કે મારે બૂમ પાડવી છે, કોઈ મારો મિત્ર છે સમીર કરીને, અને એ 7મે માળે રહે છે અને હું નીચે છું, અને મારે સમીરને બૂમ પાડવી છે, તો હું કેવી રીતે બૂમ પાડીશ? સમીર! તો આ એકદમ હાઈ પિચ થશે. તો એ જે હાઈ નોટ છે એને આપણે તાર સપ્તક કહીએ છીએ. હવે સંગીતની દ્રષ્ટિએ ત્રણેય સપ્તકની આપણે વાત કરીએ તો મધ્ય સપ્તક એટલે સા રે ગ મ પ દ ની સા, તો આ મધ્ય સપ્તક થયું. હવે સા ની ધ પ મ રે સા, આ મંત્ર સપ્તક થયું. પછી સા રે ગ મ પ દ ની સા, અને એની ઉપર સા રે ગ મ, તો આ તાર સપ્તક થયું. હવે નોર્મલી ગાયક માટે આ 3 સપ્તકો યુઝફુલ હોય છે, અને કેળવાયેલો અવાજ હોય તો એ અવાજ લગભગ 2.5 સપ્તકમાં ફરતો હોય છે. એની રેન્જ, એક વોઇસની રેન્જ હોય છે. આપણે ઘણીવાર અનુભવ્યું હોય છે કે આપણી જે રેન્જ હોય એના કરતાં થોડા ઉપર નોટમાં આપણું ગાવાનું શરૂ થઈ જાય ને, તો ઉપર પછી હાઈ પિચ નોટ જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે અવાજ તરડાય છે, કારણ કે આપણે આપણી જે મૌલિક રેન્જ છે એની બહાર ગાઈએ છીએ. તો નોર્મલ ગાયકોની રેન્જ 2.5 સપ્તક સુધીની આમ હોય, અને જે બહુ ટ્રેન્ડ હોય એની 3 સપ્તક સુધી પણ જાય. એટલે ગાયક માટે 3 સપ્તક, મંદ્ર, મધ્ય અને તાર, આ અગત્યના છે. હા, વાજિંત્રોમાં જેમ કે સિતાર, તો એ બધામાં અતિ તારના સ્વરો પણ થાય. એટલે તારથી ઉપરનો પણ સપ્તકમાં સ્વરો એ ઘણીવાર એમાં આપણે સાંભળીએ, કે મંદ્રની નીચેના પણ સપ્તકના સ્વરો આપણને વીણા કે એ બધામાં ઘણીવાર સાંભળવા મળે, પણ એ વાજિંત્ર માટે. હ્યુમન વોઇસ માટે આપણે 3 સપ્તક પકડીને ચાલતા હોઈએ છીએ. હવે ઘણીવાર આડ વાત કરી દઉં કે જ્યારે હાઈ પિચ વોઇસ આપણે ગાતા હોઈએ અને અચાનક આપણને લાગે કે આપણી જે રેન્જ છે એનાથી બહાર આપણે જઈએ છીએ અને આપણો અવાજ તરડાય છે, તો આપણે થોડીક પ્રેક્ટિસ દ્વારા અથવા તો એ વખતે થોડુંક વિચારીને ફોલ્સીટો નોટ્સમાં ગાઈ શકીએ. ફોલ્સીટો નોટ્સ એટલે હવે સા રે ગા, સપોઝ મારી આટલી રેન્જ છે, પછી હું એને અવાજ સુર બેસુરું ના જાય એ રીતના ફોલ્સીટોમાં ગાઈશ. સા રે ગા મ પ, આ મારો નેચરલ વોઇસ નથી, પણ એ અવાજ કેળવી શકાય. બને ત્યાં સુધી એ અવાજમાં ગાવાનું ટાળવું જોઈએ, પણ કોઈક વાર આપણી રેન્જથી બહાર જો આપણે જતા રહીએ તો એ ગાઈ શકાય. હવે આ તો એક જસ્ટ મજાકની વાત કરું કે જ્યારે પણ આ લેક્ચરની હું તૈયારી કરતો હોઉં ને, તો શનિવારે સવાર પહેલા મારું લેક્ચર તૈયાર થઈ ગયું હોય, પછી હું એનો જે મારે ગાવાનો એનો રિયાઝ કરતો હોઉં, તો આજે સવારે એટલે સવારના ટાઈમમાં આ ફોલ્સીટો નોટ્સ મારે એના વિશે તમારી સાથે વાત કરવી, એટલે હું ગાતો હતો મારા રૂમમાં. તો અમારે ત્યાં જે બાઈ આવે છે, કુક આવે છે, 15 અમારા ફેમિલી મેમ્બર જેવી જ છે, તો અચાનક એકદમ એને આ ફોલ્સીટો અવાજ સાંભળ્યો, તો તરત બહાર આવીને મારી વાઈફને કીધું કે આ જોની ભૈયા કો હુઆ ક્યા હે, નોર્મલી તો અચ્છા ગાતે, આજ ક્यों ऐसा गा रहे हैं. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે, આ તો એક થોડી મજાક મેં કરી લીધી, પણ બને ત્યાં સુધી ફોલ્સીટોમાં ગાવું ન જોઈએ. ફોલ્સીટોમાં ગાવાની જે હેબિટ હોય આપણી, તો એને સુધારવી જોઈએ. આ તો એક ઇમરજન્સી માટે જ વી શુડ યુઝ ફોલ્સીટો નોટ્સ. તો આ એક નાનકડી વાત કરી. હવે આપણે જે 3 સપ્તકની વાત કરી, તો એ ત્રણેય સપ્તકના જે સ્વરો છે અથવા તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણી આ જે વીણા છે, વોકલ વીણા, એમાંથી. તો તમે જ્યારે નીચેના અવાજમાં મંદ્ર સપ્તકમાં બોલો, જ્યારે આ અવાજમાં બોલો, તો તમને લાગે કે તમારો અવાજ નાભીમાંથી નીકળે છે. આપણે જેને કહીએ ને કે નાભીમાંથી ગાવું, છાતીમાંથી નીકળે છે. તો મંદ્ર સપ્તકના સ્વરો છાતીમાંથી. હવે અત્યારે હું જે બોલું છું એ મધ્ય સપ્તકમાં બોલું છું, તો મધ્ય સપ્તકમાં હું ગાઉં છું, તો એ જે અવાજ છે એ કંઠમાંથી નીકળે છે. આપણું ગળું જેને કહીએ, આપણે વોકલ કોર્ડ્સ કહીએ. અને જ્યારે તાર સપ્તક એટલે અતિ હાઈ પિચમાં આપણે જ્યારે ગાઈએ છીએ, તો એને તાળું સ્થાન કહીએ. તાળું સ્થાનેથી અવાજ નીકળે છે. એટલે સપ્તકની વાત કરી આપણે, ઓક્ટેવની વાત કરી, 3 સપ્તકની વાત કરી, એના સ્વર સ્થાનોની વાત કરી, આપણે 7 શુદ્ધ સ્વરોની વાત કરી. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ તો 22 શ્રુતિઓ, એમાં અમુક સ્વર સ્થાનો નક્કી કર્યા, એને 7 શુદ્ધ સ્વર કહેવાય છે. હવે આ જે 7 શુદ્ધ સ્વરો છે એના પણ હજુ ડિવિઝન પાડવામાં આવે, અને જે ગાવામાં બહુ જ ઉપયોગી છે. અને એ રીતના ટોટલ 12 સ્વર મળ્યા. હવે આ 12 સ્વર કયા, તો એ પહેલા આપણે એક સમજી લઈએ કે ભારતીય સંગીત છે એનો જે મુખ્ય સ્વર જેને આપણે કહીએ છીએ, જે એક આધાર સ્વર છે, એ સા છે. આપણું આખું સંગીત ઇટ ઇઝ રિલેટિવ ટુ અવર આધાર સ્વર સા.
પછી એ સા પછીનો જે પાંચમો સ્વર છે પ, આપણે એને ષડજ પંચમ ભાવ કહીએ. આ પ પણ બહુ જ મહત્વનો સ્વર છે અને આ બંને સ્વરને આપણે અચળ સ્વર કહીએ છીએ. અચળ એટલે તમે જે એકવાર સા નક્કી કર્યો એટલે દર વખતે નહીં, જ્યારે તમે ગાવાની શરૂઆત કરો છો ત્યારે તમે જે સા નક્કી કર્યો તો એ સા તમારો અચળ રહેશે, એના રિલેશનમાં જ તમારા બીજા સ્વરો ગવાશે. એવી રીતના સાની સાથે પ પણ અચળ રહેશે. આ બંને સ્વર ઉપર કે નીચે નથી થતા. પણ બાકીના જે 5 સ્વર છે તો એમાં મ જે છે એ આપણે નોર્મલ જે શુદ્ધ મ ગાઈએ છીએ એના કરતા થોડો અડધો નોટ ઉપર પણ ગવાય છે, જેને તીવ્ર મધ્યમ કહે છે. તો આપણે 12 સ્વરોની વાત કરતા હતા, એમાં રે ગ ધ ને ની એ એનો જે નોર્મલ શુદ્ધ સ્વર છે એનાથી અડધો નોટ નીચો ગવાય છે, એને કોમળ સ્વર કહેવાય છે. હવે એ સ્વરો કયા એ આપણે જોઈએ. તો સા રે, આ રે શુદ્ધ છે, પછી સા રે, તો આ રે કોમળ થયો. હવે શુદ્ધ અને કોમળ બંને જોઈએ આપણે. સા રે કોમળ રે, રે શુદ્ધ રે, રે રે, તો આ બે નોટ તમને ડિફરન્ટ લાગશે, અલગ લાગશે. એવી રીતના સા રે ગ, આ ગ શુદ્ધ સ્વર છે, સા રે ગ, આ કોમળ ગ થયો, ગ ગ ગ ગ, આ બે નોટ અલગ થયા. હવે સા રે ગ મ, આમાં શુદ્ધ થયો, સા રે ગ મ મ મ, શુદ્ધ મ, તીવ્ર મ થોડો ઉપર થયો. એવી રીતના સા રે ગ મ પ ધ, આ ધ શુદ્ધ, પ ધ કોમળ દૈવત. પછી સા રે ગ મ પ ધ ની, આ શુદ્ધ નિષાદ, શુદ્ધ ની. સા રે ગ મ પ ધ ની કોમળ નિષાદ, ની શુદ્ધ નિષાદ, કોમળ નિષાદ. તો આ 4 કોમળ અને 1 તીવ્ર અને 7 શુદ્ધ, એમ મળીને 12 સ્વરો થાય છે. જનરલી આ 12 સ્વરો ગાવામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. 7 શુદ્ધ સ્વર, 4 કોમળ અને 1 તીવ્ર. હવે સા અને પ અચળ સ્વર છે, કારણ કે એમાં શુદ્ધ જ રહેશે, એમાં કોમળ કે તીવ્ર નથી થતા. અને બાકીના 5 સ્વરોને આપણે નીચે કે ઉપર કર્યા તો એને વિકૃત સ્વર પણ કહેવામાં આવે છે. આ બધા ટેકનિકલ ટર્મ્સ છે, એ કદાચ યાદ ન પણ રહે તો પણ ચાલે, પરંતુ આ સંગીતકારો કે સંગીતજ્ઞોના જ્યારે લેક્ચર સાંભળવા જઈએ તો આ શબ્દો વારે વારે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બેસિક જાણકારી છે સંગીત અને સ્વરો વિશેની. સ્વર પછી આપણે વાત કરવાની છે થાટ વિશે, અને થાટમાંથી આપણે રાગની ઉત્પત્તિ થાય છે, પરંતુ થાટ વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. કારણ કે આજનો હજુ એક મહત્વની મારે વાત કરવી છે, એ છે લય. પણ લય ની વાત કરતા પહેલા જેમ આપણે સરગમની પ્રેક્ટિસ દ્વારા શુદ્ધ સ્વરની પ્રેક્ટિસ કરીએ છીએ, જે મેં બતાવી, સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, તો આ શુદ્ધ સ્વરનો આપણે રિયાઝ કરી શકીએ. તો એવી રીતના કોમળ સ્વરો અને તીવ્ર સ્વરોનો પણ એક સાથે શુદ્ધની સાથે રિયાઝ કરવો હોય તો એની એક બહુ સરસ એક્સરસાઇઝ છે, એ ખાલી બતાવું છું. આમ તો આ વેસ્ટર્ન મ્યુઝિકમાં આ વધારે પ્રેક્ટિસ કરવામાં આવે છે. સા ગ પ સા ની ની પ ગ ગ ગ પ ધ ધ ધ મ રે 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 મ મ ધ પ મ પ મ ગ રે સા ની સા. તો 12 સ્વરો આ એક રિયાઝમાં આવી જાય. હવે આપણે વાત કરીએ લયની. લય એટલે જેમ સ્વર છે એમ લય, આ બે અતિ મહત્વના પાયા છે, અને લયનું પણ એટલું જ મહત્વ છે. લય એટલે શું? જેને આપણે ટેમ્પો કહીએ, રિધમ કહીએ, એટલે લય. હવે હું એક લય આપું છું એટલે સમજવા માટે સરળ રહે. 1 2 3 4. તો આ જે મેં જે સમય છે એ સમયને મેં કેવી રીતે ડિવાઈડ કર્યો? એક જ મેઝરમેન્ટમાં કર્યો, એને આપણે લય કહી શકીએ. હવે મેં આ 1 2 3 4 હું જે બોલ્યો એને માત્રા કહેવાય છે. એટલે લયનું માપ કેવી રીતે લેવું, એને મેઝર કેવી રીતે કરવી, તો એ માત્રા દ્વારા થાય છે. આ માત્રા શબ્દ પણ યાદ રાખજો.
હવે એને પણ આપણે આપણા સંગીતજ્ઞોએ પ્રાચીન કાળમાં પક્ષીઓના અવાજ સાથે જોડ્યો છે કે ભાઈ માત્રાનું માપ કેવી રીતે નક્કી થાય. નોર્મલી આપણે એમ કહી શકીએ કે 1 સેકન્ડ એટલે 1 માત્રા, પરંતુ સંગીતજ્ઞોની દ્રષ્ટિએ જે ચીલ પક્ષીનો અવાજ છે તો એ 1 માત્રા બરોબર છે. પછી કાગડાનો જે અવાજ છે 2 માત્રા બરોબર છે. મોરનો જે અવાજ છે એ 3 માત્રા બરોબર છે અને નોળિયાનો જે અવાજ છે અડધી માત્રા બરોબર છે. હવે આ વાત તો મેં કરી તમને, પણ એક ખાસ હજુ એક અગત્યની વાત કરવાની રહી ગઈ. ઘણીવાર પ્રાચીન શાસ્ત્રોમાં જે લખાયેલું છે અને અત્યારે, કારણ કે એટલો બધો ગેપ પડ્યો છે કે જો આપણે અત્યારે એ સમજવા જઈએ ને તો ઘણીવાર સમજણ ન પડે. હવે જેમ કે મેં આગળ મોર અને પશુઓના અવાજમાં જે સ્વરની વાત કરી કે ભાઈ મોરમાંથી સા નીકળ્યો. હવે હું એ જે પશુ પક્ષીના અવાજની વાત છે એ બધા અવાજને હું રેકોર્ડ કરીને આપણે સાંભળીએ તો એમાં આપણને સારેગમ પદની નહીં સંભળાય. તો કાં તો એ શાસ્ત્રમાં જે લખાયું છે એનો અર્થ કંઈક અલગ છે, જે અત્યારે આપણે કંઈક અલગ અર્થમાં એને આપણે સમજવાનું છે. એટલે લિટરલી ન લેતા હું એવું માનું છું કે આપણે એટલું જ સમજવું જોઈએ કે સંગીત એ પ્રકૃતિની દેન છે અને એટલા જ માટે આપણા સંગીતજ્ઞોએ એને પશુ પક્ષીઓ આપણા સરાઉન્ડિંગ સાથે જોડેલું છે. હવે લયના પણ 3 પ્રકાર છે. પહેલે દિવસે જ્યારે વાત કરીને પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ આ મધ્ય લય કે વિલંબિત લય કે ધ્રુત લય એટલે શું? તો આપણે નોર્મલ સ્પીડમાં જ્યારે કંઈ ગાઈએ તો એને મધ્ય લય કહેવાય. પછી એ સ્પીડ ધીમી કરી દઈએ તો એને વિલંબિત લય કહેવાય અને એ સ્પીડને એકદમ ફાસ્ટ કરીએ તો એને ધ્રુત લય કહીએ. નોર્મલી આ 3 લયનું કામ હોય છે, પરંતુ જ્યારે વાજિંત્ર વાદ્ય કલા હોય તો એમાં અતિ ધ્રુત લય પણ વપરાતી હોય છે. ઘણી જગ્યાએ અતિ વિલંબિત લય પણ વપરાતી હોય છે, પણ મૂળભૂત 3 લય મધ્ય લય, એનાથી સ્લો એટલે વિલંબિત લય અને મધ્ય લયથી ફાસ્ટ લય એટલે ધ્રુત લય. હવે ખાલી એક જ પંક્તિ દ્વારા એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ એક ધ્રુપદ છે, એની એક પંક્તિ છે કે આદ નાદ બ્રહ્મનાદ, તો આ એક લયમાં મેં ગાયું. આદ નાદ બ્રહ્મનાદ. હવે હું એકદમ સ્લો લયમાં પણ ગાઈ શકું. આદ નાદ બ્રહ્મનાદ, તો આ વિલંબિત લય થઈ, સ્લો લય થઈ. હવે હું ફાસ્ટ લયમાં પણ ગાઈ શકું. આદ નાદ બ્રહ્મનાદ, તો આ ધ્રુત લય થઈ. તો આ 3 લયની વાત કરી. એવો એક શબ્દ છે લયકારી. આ શબ્દ પણ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. જેમ કે હું કાઉન્ટિંગ કરું છું, 1 2 3 4 5 6 7 8, આ એક લય થઈ. હવે હું બરોબર એની ડબલ સ્પીડ કરું છું, એને દુગુન કહેવાય. 1 2 3 4 5 6 7 8. હવે હું 4 ગણી એટલે ચોગુન કરી શકું. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2. તો આ રીતના લયકારી થાય. એટલે તમે ઘણીવાર ગાયકો પણ આ લયકારી કરતા હોય છે. એ બેસિકલી સંગીતને વધુ સુંદર, વધુ કલા પક્ષ આપણે એને કહી શકીએ. તબલા જે રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં પણ લયકારી થતી હોય છે. આ તો સંગીતમાં લયની આપણે વાત કરી. ક્યારેક જ્યારે મ્યુઝિક થેરપીની આપણે વાત આવશે ત્યારે પણ આપણે જોઈશું કે મ્યુઝિક થેરપીમાં પણ જેમ રાગોનું મહત્વ છે એમ સૌથી વધુ મહત્વનું છે લય. એ વિશે ક્યારેક ફરીથી વાત કરશું. હવે જેમ સંગીત એટલે કે ગાવામાં કે વાજિંત્રમાં કે નૃત્યમાં સ્વર અને લય છે, લયનું મહત્વ છે, એમ આપણું જે સાહિત્ય જગત છે, કવિતા, ખાસ કરીને કવિઓ માટે પણ લય બહુ જ મહત્વનો છે. જેને આપણે છંદ કહીએ છીએ, છંદમાં પણ એક લય છે. એના ડિટેલમાં આજે વાત નથી કરવાના, કારણ કે છંદ વિશે આપણે વાત કરતા જ રહીશું. પરંતુ એક નાનકડો એક્ઝામ્પલ આપું. એક પંક્તિ છે ફોર એક્ઝામ્પલ, અથવા એક લાઈન છે જે હું બોલું છું પહેલા. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે. તો આ ગદ્ય છે, પ્રોઝ છે. ફરીવાર રિપીટ કરું છું. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે. હવે આ જ વાક્યને હું અલગ રીતના બોલું છું. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે. ફરીવાર,
જીવન બીજું કાંઈ નહીં 52 પત્તાની વાત છે. તો આમાં એક લય પ્રવેશ્યો. આ કાવ્ય પઠન થયું, પદ્ય થયું. હવે એને જો હું ગાઈ પણ શકું, જીવન બીજું કાંઈ નહીં 52 પત્તાની વાત છે. તો આમાં આ ગીત થઈ ગયો. હવે એક જ વાક્ય એને પ્રોઝ તરીકે પણ મેં પઠન કર્યું, હું કાવ્ય પઠન તરીકે પણ કરી શકું અને ગીત તરીકે ગાઈ પણ શકું. એક અગત્યની બીજી વાત એ છે કે સંગીત એટલે ગાયન, વાદન, નર્તન. હવે જે કંઠ્ય સંગીત છે કે ગાયન પક્ષ છે, તો એમાં સ્વર અતિ મહત્વનો છે, લય પણ અતિ મહત્વની છે, અને સાથે સાથે ખાસ કરીને ભક્તિ સંગીતમાં શબ્દોનું પણ એટલું મહત્વ છે. ઇવન ખ્યાલ અને ધ્રુપદ સંગીતમાં પણ શબ્દો મહત્વના છે. તો વોકલ મ્યુઝિક માટે લય, એની સાથે સ્વર અને શબ્દ, આ ત્રણ અતિ મહત્વના છે. જ્યારે આપણે નૃત્ય સંગીત લઈએ તો નૃત્ય જે છે એમાં લય અતિ મહત્વની છે અને સાથે સાથે અભિનય છે. એટલે ક્યાં કે નાટકની વધુ નજીક છે, કારણ કે એમાં અભિનય આવે. તો એમાં સ્વર કરતા પણ વધારે મહત્વ લયનું છે અને નાટ્ય અભિનયનું છે. અને જો વાદ્ય સંગીતની વાત કરીએ તો એમાં સ્વર અને લય આ બેનું મહત્વ છે. એમાં શબ્દોનું મહત્વ, કારણ કે શબ્દો નથી એમાં, એટલે સ્વર અને લય. તો આપ જુઓ કે આ ત્રણેય જે સંગીતના અંગો છે, ગાયન, વાદન, નર્તન, એ ત્રણેયમાં એક વસ્તુ જો કોમન હોય તો તે છે લય. અને એટલા માટે લય ખૂબ જ મહત્વની છે. નાનકડી એક બે વાત કરીને પછી વિરામ લઈશ. આપણે સ્વર અને લયની વાત કરી. આવતા વખતે આપણે જે વાત કરીશું એ ભારતીય સંગીતના જે મેઇન કોન્સેપ્ટ છે, રાગ અને તાલ, એના વિશે ડિટેલમાં થોડી માહિતી લઈશું. પરંતુ આ સ્વર અને લયની સાથે સાથે સામાન્યપણે આપણે ઘણીવાર અમુક ફ્રેઝીસ સાંભળતા હોઈએ છીએ કે અરે વાહ, આ બેન તો બહુ સરસ ગાય છે, બહુ સુરમાં ગાયું, એમણે બહુ સુરમાં ગાય છે. અને કોઈ કે કરે કેટલું બેસુરું ગાય છે. તો આ સુરમાં ગાવું અને આ બેસુરું ગાવું એટલે શું? જ્યારે હું ગાઉં છું તો એ એક કમ્પોઝિશન, સપોઝ હું ગાઉં છું, કોઈકનું સ્વરાંકન ગાઉં છું, તો એમણે જે સ્વર સ્થાનોમાં એ શબ્દોને વણ્યા છે, જ્યારે હું બરોબર એ જ સ્વર સ્થાન સાથે મેચ કરીને ગાઉં છું, જેમ કે જય જય આરતી આદિ જીણંદા, આ એક સ્વરાંકન છે. અને હું જ્યારે એ જ બરોબર ગાઉં છું તો ઇટ મીન્સ કે હું સુરમાં ગાઉં છું. પરંતુ એમાં હું જયારે આડો અવળો સ્વર સ્થાન બરોબર ન સાચવું તો કહેવાય કે હું બેસુરું ગાઉં છું. બીજું, તમે એકલા ગાતા હો ત્યારે તો કોઈ વાજિંત્ર વગર ગાતા હો, પણ ઘણીવાર જાહેરમાં ગાતા હો ત્યારે તબલા પ્લેયર હોય, હાર્મોનિયમ પ્લેયર હોય કે કેશિયો કોઈ વગાડતું હોય, તો એની સાથે પણ આપણો સુર મેચ થવો જોઈએ. જેમ કે હવે હાર્મોનિયમ તમે શરૂઆત કરીને હાર્મોનિયમ પ્લેયરે આ ગાયું, આ વગાડ્યું, તો બરોબર એની સાથે સુર મેચ થવો જોઈએ. જય જય આરતી આદિ જીણંદા, તો એને આપણે કહીએ સુરમાં ગાવું. ત્યારબાદ બીજો એક શબ્દ ઘણીવાર સાંભળવામાં આવે, તમે કોઈ હાર્મોનિયમ પ્લેયર સાથે બેઠા હો તો એ તમને પૂછશે કે તમે કયા સુરમાં ગાઓ છો, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ. પછી ઘણીવાર આપણે સાંભળીએ કે સંગીતકારો બે વાત કરતા હોય તો કોઈ કહે કે હું કાળી એકમાં ગાઉં છું, કોઈ કે મારો સ્વર કાળી બે છે. આ કાળી એક, કાળી બે, આ બધું શું છે? હવે બેસિકલી આપણે જે હાર્મોનિયમ છે, આજે તો હું તમને નથી બતાવી શકતો, પણ નેક્સ્ટ ટાઈમ હું હાર્મોનિયમ મોબાઈલ પર બતાવીશ. એક હાર્મોનિયમનું જે કીબોર્ડ હોય તો એમાં બે રંગ આપણને કીઝ ના દેખાય, કાળી અને ધોળી. આ બે એની ચાવીઓ છે, એની કીઝ છે જે આપણે વગાડીએ છીએ. તો એમાં જે પહેલો કાળો નોટ છે એને આપણે કાળી એક કહીએ. એટલે એ સુરમાં જયારે આપણે ગાતા હોઈએ તો હું સંગીતકારને કે કોઈની સાથે વાત કરતો કહું કે ભાઈ મારો અવાજ કાળી એકનો છે. હવે નોર્મલી જે મેલ વોઇસ છે, પુરુષોનો અવાજ છે, મેલ પીચ, એ નોર્મલી કાળી એક અથવા કાળી બે માં હોય છે. ફિમેલ પીચ જે છે એ કાળી 4 અને કાળી 5 માં હોય છે. નાના બાળકોનો અવાજ પણ પછી એ મેલ હોય કે ફિમેલ હોય, એ કાળી 4 કે કાળી 5 માં હોય, અને પછી અમુક વર્ષો પછી જયારે એમનો અવાજ બદલાય ત્યારે એ કાળી 1 કે કાળી 2 માં એ લોકો ગાતા થાય. હવે આ પીચ પણ એક નેચરલ હોય છે, એટલે આપણી પોતાની પીચ, આપણી પોતાની અવાજની રેન્જ સમજીને આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કયા સુરમાં ગાવું જોઈએ. આ ભલે થોડી ટેકનિકલ વાત છે, પણ આ સમજવી દરેક ગાયક માટે જરૂરી છે. મારે આજે ખાસ આરતીની વાત કરવી છે. આપણે શુદ્ધ સ્વરની વાત કરી, લયની વાત કરી. હવે આપણે ત્યાં જે આરતી ગવાય છે, મને બહુ આનંદ છે આ કહેતા. મને ખબર નથી કે આરતીનું સ્વરાંકન કોણે કર્યું, કારણ કે આ તો ઘણા વર્ષોથી આરતી ગવાતી આવી છે.
કદાચ કવિનું નામ આપણે કલ્પી શકીએ, કારણ કે મૂળચંદે ઋષભ ગુણ ગાયા, એ જે આરતીમાં શબ્દો છે એટલે કદાચ મૂળચંદ નામના કવિ કે દેપાલ ભણે, કોઈ દેપાલ કવિએ મંગળ દીવોની રચના કરી હોય. કદાચ કવિતા તરીકે આપણે એને એટલું એટલે આમ કવિતા શ્રેષ્ઠ કવિતા ભલે ન કહીએ, આ લોકોના માટે છે, લોકોના ભાવપૂર્વક ભક્તિ કરવા માટેના આ બંને રચનાઓ છે. એનું સ્વરાંકન પણ આમ તો બહુ જ ઈઝી છે, પરંતુ હું બહુ ચોક્કસપણે માનું છું કે જે પણ ભોજકે અથવા જે સ્વરકારે આ સ્વરાંકન કર્યું છે એને ખૂબ ઊંડાણથી એની પાછળ વિચાર કર્યો છે. કેમ? તો આપણે એ વાત કરીએ. મેં તમને કહ્યું એમ, એક નોર્મલ માણસ જે હોય, દરેક માણસ કઈ સંગીત શીખતા નથી, શીખી શકતા નથી. અચ્છા, કેટલીક વ્યક્તિ ન શીખી હોય તો પણ એ બહુ સરસ ગાય, એની અવાજની રેન્જ પણ બહુ વિશાળ હોય, બહુ લાંબી રેન્જ હોય, મોટી રેન્જ હોય. આપણે ત્યારે કહીએ કે ભાઈ એનામાં એ ઇનબોર્ન છે, એ ગોડ ગિવન ગિફ્ટ છે. પણ બધા પાસે કઈ ગોડ ગિવન ગિફ્ટ નથી હોતી, બધા પાસે ઇનબોર્ન ટેલેન્ટ નથી હોતી, બધા શીખ્યા પણ નથી હોતા. તો ઘણા લોકોમાં આપણે જોઈએ કે અવાજની રેન્જ બહુ નાની છે. જ્યારે સમૂહમાં ગાવાનું હોય અને એવા લોકો પણ ગાવામાં જોડાવાના હોય કે જે બધાના વોઇસીસ કઈ ટ્રેન્ડ ન હોય, ત્યારે સ્વરાંકન પણ એવું થવું જોઈએ કે જે બધા ગાઈ શકે, બધા માટે બહુ ઈઝી હોય, સરળતાથી એમાં જોડાઈ શકે. આ આરતી એવું એક કમ્પોઝિશન છે. આપણી દેશીઓ એવા કમ્પોઝિશન છે. શાસ્ત્રીય રાગો ગાવા ઘણીવાર ડિફિકલ્ટ પડે, પરંતુ આરતી કે આપણી દેશીઓને કોપી કરવી બહુ ઈઝી, બહુ સહજ છે. અને એટલા માટે મારી દ્રષ્ટિએ ભક્તિ સંગીતમાં દેશીઓનું બહુ જ મહત્વ છે. હવે આરતીના જો સ્વરો જોઈએ તો એમાં માત્ર શુદ્ધ સ્વરો છે, એક પણ કોમળ કે તીવ્ર સ્વરનો ઉપયોગ નથી થયો. હવે સારે ગ મ પ ધ, આ આટલા ધ અને એક નીચેનો મંદ્ર સપ્તકનો શુદ્ધ ધ, આટલામાં જ આખું કમ્પોઝિશન છે. જો આપણે નોર્મલ જે રીતના ગાઈએ છીએ એ રીતના વેરિએશન આપ્યા વગર ગાઈએ તો, જેમ કે જય જય આરતી આદિ જીણંદા નાભિરાયા મરુદેવી કોનંદા. જો આ જ ટ્યુનમાં આખી આરતી આપણે ગાતા હોઈએ તો, અને આરતી મંગળદીઓ એટલા નાના છે કે એમાં મોનોટોનીનો સવાલ નથી, કંટાળાનો સવાલ નથી. ભલે આ એક જ મેલોડી આપણે વારે વારે ગાઈએ તો સમૂહ ગાનમાં બહુ જ સરળ થઈ પડે, કારણ કે બધા જ શુદ્ધ સ્વરો છે. એની રેન્જ પણ માત્ર 7 થી ધ સુધીની જ છે. એટલે એ જે 5 નોટ્સ છે અને નીચેનો મંદ્રનો ધ, એટલે એટલી જ રેન્જમાં આ આખી આરતી આપણે ગાઈ શકીએ. તો કેટલું વિચારપૂર્વક આ કમ્પોઝિશન થયું છે. આજે હું વિચારતો તો મને ખરેખર વંદન કરવાનું મન થયું એ સરકારને, જેને પણ સ્વરાંકન કર્યું છે. એને સમૂહ માટે કેટલું, તમે વિચાર કરો, જ્યારે આરતી સુરમાં અને લયમાં ગવાય ત્યારે, એટલે મને બરોબર યાદ છે નાનપણમાં જ્યારે એટલે બહુ નાના હોઈએ ને, હું બહુ નાનો હતો ત્યારે આરતીનો ઘંટ વાગે ને, અને એમાં જો એ સંગીત, એ લય, એ મધુર હોય ને, તો સીધા જ તમારા પગ દેરાસર તરફ દોડે. અને એ નાનપણથી સંગીતના સંસ્કારો આપણામાં પડે. તો આરતી, આપણી સ્નાત્ર પૂજા, આ બધું એટલું બધું મહત્વનું છે નાના નાના બાળકોમાં, એમના સબકોન્શિયસમાં સંગીત પ્રત્યેનો એક પ્રેમ ડેવલપ કરવા માટે. તો આ થોડી ઘણી નાનકડી વાત આપણે સ્વર અને લયની કરી. સેજલબેન, રાગ અને તાલ વિશેની વાતો નેક્સ્ટ ટાઈમ કરીશું. ચોક્કસ જોનીભાઈ, રાગ અને તાલની વાત માટે અમે રાહ જોશું, પણ એ પૂર્વે આપણે જે પ્રેક્ટિકલ સેશન હવેથી શરૂ કર્યા છે, તો એના માટે હું સૌથી પહેલા આજે આમંત્રિત કરું છું શૈલાબેનને. શૈલાબેન, પછી જ્યોત્સનાબેન અને ત્યારબાદ કુસુમબેન જૈન. ત્રણેય આજે શાર્દુલ વિક્રીડિત છંદમાં પોતાનો પદ પ્રસ્તુત કરે છે જોનીભાઈ. પછી તમે તમારું મંતવ્ય આપજો અને શાર્દુલ વિક્રીડિત છંદનો લય પણ જણાવજો. પ્રણામ. યા કુંદેન્દ્ર તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા. પ્રણામ. બહુ સરસ, બહુ સરસ. જ્યોત્સનાબેન વોરા.
जय जिनेन्द्र। अरहन्तो भगवन्त इन्द्रमहिता सीताश्च सीदि स्थिता आचार्याजिन शासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् कुर्वन्तु नो मङ्गलम् कुर्वन्तु नो मङ्गलम्। प्रणाम। બહુ સરસ. કુસુમબેન જૈન. जय जिनेन्द्र। स्नातस्या प्रतिमस्य मेरुशिखरे सच्चा विभो शैशवे रूपालोकन विस्मयारतरस भ्रान्त्या भ्रमचक्षुषा उन्मृष्टं नयन प्रभाधवलितं क्षीरोदका शङ्कया वक्त्रं यस्य पुनः पुनः सजयति श्रीवर्धमानो जिने हंसां साहत पद्मरेणुकपिशा क्षीराणवाम्भोवृतैः कुम्भैरप्सरसां पयोधरभर प्रस्पर्धिभिः काञ्चनैः येषां मन्दररत्नशैलशिखरे जन्माभिषेकः कृते सर्वे सर्वसुरासुरेश्वरगणे स्तेषां नतोऽहं क्रमात् अर्हद्वक्त्रं प्रसूतं गणधर रचितं द्वादशाङ्गं विशालं चित्रं भवर्तयुक्तं मुनिगणवृषभैः धारितं बुद्धिमद्भिः मोक्षाग्रद्वारभूतं व्रतचरणफलम् नेयभावप्रदीपं भक्त्या नित्यं प्रपदे श्रुतमहमखिलं सर्वलोकैकसारं. બેન બહુ સરસ. કુસુમ બેન સરસ ગાયું તમે. ખાલી એટલું જ કે પછીથી જે છે ને એ બીજો છંદ છે. છંદ એ આપણે બદલાય જ્યારે છે. શ્રદ્ધરા છંદ કરીશું ને છંદ બદલાઈ જાય છે. પણ શાર્દુલ બહુ સરસ ગાયું. એટલે શાર્દુલ વિક્રડિત છંદમાં જ આપણે લેવાનું હતું. જોનીભાઈ, હવે શાર્દુલ વિક્રડિત છંદમાં એનો તમે ગુજરાતીની કૃતિ અને એના રાગ વિશે થોડીક વાત કરો. બહુ સરસ બધા ગાય છે સિજલબેન, ખરેખર બહુ આનંદ થાય છે અને છંદો તો બધા બહુ સરસ ગાય છે. હવે શાર્દુલ વિક્રડિતમાં આપણે એટલે આપણે એક સકલાર જે સ્તોત્ર આપણે ગાઈએ છીએ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીનું, એમાં જે છેલ્લી ભગવાન મહાવીરની સ્તુતિ છે એના વિશે મારે વાત કરવી છે. પહેલા હું ગાઈને સંભળાવું, પછી થોડીક વાત કરું. वीरः सर्वसुरासुरेन्द्र महितो वीरं बुधा संश्रिता वीरेणाभिहतः स्वकर्म निचयो वीराय नित्यं नमः। वीरात्तीर्थमिदं प्रवृत्तमतुलम् वीरस्य घोर
घोरं तपो वीरे श्री धृति कीर्ति कांति विभवो हे वीरभद्रं दिश. જે સંસ્કૃત જેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હશે તો શરૂઆતમાં જ બધી વિભક્તિઓ આવે. તો એમાં આપણે સૌથી પહેલી વિભક્તિ આપણે જે ગોખતા હોઈએ અકારમાં, દેવઃ દેવૌ દેવાહા, દેવમ દેવૌ દેવાન, દેવેન દેવાભ્યમ દેવૈ. તો તમે આ જે શ્લોક જુઓ તેમાં વીરઃ, વીરમ, વીરેણ, વીરાય, વિરાટ, વીરસ્ય, વીરે, હે વીર. તો એનું બહુ સરસ ગોઠવણ આમાં વણી લેવાય છે. જોકે વિદ્વાનોનું એવું માનવું છે કે આ શ્લોક પછીથી ઉમેરવામાં આવ્યો છે, આ હેમચંદ્રાચાર્યની રચના નથી. આપણે તો સંગીતની દ્રષ્ટિએ શાર્દુલ વિક્રીડિત છંદમાં આપણે આ ગાઈએ છીએ, એ દ્રષ્ટિએ ખાલી આ શ્લોક મેં ગાઈને આપને કહ્યો. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં છંદોબદ્ધ એક બહુ જ લોકપ્રિય જો રચના હોય તો કલાપીની ગ્રામ્ય માતા છે, અને લગભગ 6 થી 7 છંદો એમાં વણી લેવાયા છે. તો એમાંથી શાર્દુલ અને લગતો આપણે જે શરૂઆત છે એ આજે જોઈએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. તો આ એક કડી આપણે લીધી. બાય ધ ટાઈમ આપણે આ 24 લેક્ચર્સ આપણા પૂરા થાય ત્યાં સુધી હું ઈચ્છીશ કે આ બધા છંદો જે ગ્રામ્ય માતામાં છે એ છંદો પણ આપણે કરી લઈએ, કારણ કે એ છંદો આપણે ત્યાં બહુ જ ગવાય છે જૈન સંગીતમાં, જૈન સાહિત્યમાં. અને આ ગ્રામ્ય માતા કવિતા છંદોબદ્ધ રીતે આપણે બધા ગાતા થઈ જઈએ તો છંદો યાદ રાખવા બહુ ઈઝી પડશે, કારણ કે ગુજરાતી આપણી ભાષા છે. અને એ અત્યારની અર્વાચીન ગુજરાતીમાં એકવાર જો આપણને ટ્યુન આવડી ગયા તો હવે જેમ કે સપોઝ આમાં એક ટ્યુન છે કે માલિની, તો એ માલિનીનો ટ્યુન આપણે આ ગ્રામ્ય માતાના કાવ્ય દ્વારા જો યાદ થઈ જાય તો એ જ માલિની છંદ આપણા જૈન સાહિત્યમાં જ્યાં જ્યાં આવે ત્યાં આપણે ટ્યુન બેસાડીને ગાઈ શકીએ. જોનીભાઈ, આપણે જે 3 પદ પસંદ કર્યા છે ને, હાજી, આજે એ ત્રણેયની એક એક પંક્તિ તમે પણ ગાઈને સંભળાવો તો. એટલે ગ્રામ્ય માતામાં નહીં, અરહંતો પછી સરસ્વતી માતાની હા અનુકૂળતા છે. એક ગાવું. હા, કોઈ પણ એક તમે પસંદ કરીને ગાઓ. હમણાં છેલ્લે બહેને સ્નાતકસ્ય ગાયું એ પણ લઈ લઉં. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે, શચ્યા વિભો શૈશવે, કૃપાલોકન વિસ્મયા હૃતરસ, ભાન્ત્યા ભ્રમ ચક્ષુષા, ઉન્મૃષ્ટં નયન પ્રભાધવલિતં, ક્ષીરોદકાશંકયા, વક્त्रं યસ્ય પુનઃ પુનઃ સજયતિ, શ્રીવર્ધમાનો જિન, શ્રીવર્ધમાનો જિન, શ્રીવર્ધમાનો જિન. બધામાં ટ્યુન તો આ જ રહેશે. જી, બહુ જ સરસ જોનીભાઈ. એકદમ એક શાર્દુલ વિક્રીડિત છંદનો જે જાણીતા પદો છે એનો એક આખો સાક્ષાત્કાર તમે કરાયો અમને. ખૂબ જ સરસ રહ્યું આજનું વ્યાખ્યાન. સ્વર અને લય જે સંગીતના મૂળભૂત પાયા છે એના વિશે જોનીભાઈએ આજે આપણી સાથે વાત કરી. વ્યાખ્યાનના આરંભમાં જોનીભાઈએ જે વિવિધ 17 ભેદી પૂજાઓ છે જે આચાર્ય મહારાજો દ્વારા રચિત છે એનો આપણને પરિચય કરાવ્યો અને દરેકનું સગાન આપણી સાથે વર્ણન પણ મૂકી આપ્યું. એમને એક સરસ વાત કરી કે આપણે ગાયન, વાદન અને નૃત્ય
આ ત્રણેય વસ્તુ કેટલી મહત્વની છે અને એ ત્રણેય વસ્તુ દ્વારા આપણે કઈ રીતે સંગીતને પામી શકીએ છીએ. શકલચંદ્ર ઉપાધ્યાય જે 400 વર્ષ પહેલા લખાયેલી જે 17 ભેદી પૂજા છે અને એમની પણ એમને યાદ કર્યા અને ત્યાર પછી આત્મારામજી મહારાજ સાહેબની પણ જે છે વિજયાનંદ સુરેશ્વરજીની જેનું આજે આપણને વોટ્સઅપ પર આપણે વાંચી પણ છે એને પણ એમને યાદ કર્યું. આ જે સંગીત છે 17 ભેદી પૂજા સાથે જોડાયેલું એ તો બરાબર છે, પરંતુ એની સાથે જોડાયેલી જે કેટલીક કથાઓ છે એ કથાની પણ એમને વાત કરી કે દરેકનો એક એક ભેદ પામતા ગયા અને એ મોક્ષને પામતા ગયા એની વાત એમને કરી. એમને વિષ્ણુ નારાયણ ભારખંડેજી અને વિષ્ણુ દિગંબર પુદુસ્કરેજીને પણ યાદ કર્યા અને જોનીભાઈ કહે છે કે એમના મતે તો તેઓ બંને ભારત રત્ન સમાન છે અને એમને બહુ જે મહત્વનું કાર્ય કર્યું એના વિશે જોનીભાઈએ કહ્યું આપણને કે મોગલો આવ્યા ત્યારે જે સ્ત્રીઓ થોડું ઘણો જે બદલાવ આવ્યો અને સ્ત્રીઓને આપણે જે સંગીત નહોતા શીખવાડી શકતા અથવા શીખવાડવામાં નહોતું આવતું એને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના દ્વારા ઘણું બધું કાર્ય થયું અને 45 રાગોની સમજણ આ અંતર્ગત જોનીભાઈએ થોડોક ઉલ્લેખ આપણને કર્યો કે આ જે અભ્યાસ કરીએ છીએ એ દરમિયાન 45 રાગોની સમજણ કઈ રીતે આપવામાં આવે છે અને એક સરસ એમને કથા પણ આપણને કહી કે કેટલા તાનસેન પેદા કર્યા એ નહીં પરંતુ કેટલા તાનસેન પેદા કર્યા. અને જોનીભાઈ આપણા સંગીત સ્વાધ્યાયના કોર્સનો ઉદ્દેશ્ય પણ આપણને જણાવ્યો કે આપણે જેટલું સારી રીતે યોગ્ય રીતે ઓબ્ઝર્વેશન સાથે સાંભળશું આપોઆપ આપણી કેળવણી સંગીતની એ દ્વારા કેળવાતી જશે. 22 શ્રુતિઓની વાત કરી જોનીભાઈએ અને ત્યારબાદ એમને 7 જે આપણા સ્વરો છે એની વાત કરી. એ પક્ષીઓના અવાજ સાથે આપણા પૌરાણિક ગ્રંથોમાં કઈ રીતે જોડાયેલા છે અને સ્થાનાંક સૂત્રમાં પણ પશુ પક્ષીના અવાજ સાથે આખી વાત જે જોડાયેલી છે તેની વાત કરતા કરતા એમને કહ્યું કે સ્વરિત, કંપિત અને ગુફિત આ 3માંથી 7 સ્વરો ધીરે ધીરે ઇન્વોલ્વ થયા છે, ધીરે ધીરે તૈયાર થયા છે. એવું નથી કે ભરતના નાટ્યશાસ્ત્રમાં તો એ હતું પરંતુ એ સમયાંતરે કઈ રીતે વિકાસ પામતા ગયા એના પર એમને ખાસ ભાર આપ્યો છે. ત્યારબાદ એમને 3 સપ્તકની વાત કરી, મધ્યમ, નીચું, મધ્યમ સપ્તક જેને મંત્ર સપ્તક અને હાઈ પીચ જેને તાર સપ્તક એમને આપણને કહ્યું અને આ ત્રણેય સપ્તક કઈ રીતે ગાઈ શકાય છે એની પણ વાત કરી. એમને ફોલ્સિક નોટ્સની પણ વાત કરી કે ક્યારેક જરૂરી હોય ત્યારે જ આપણે એનો ઉપયોગ ન કરવો, અન્યથા એ ન ઉપયોગ કરવો એ વિશે વાત કરતા કરતા જોનીભાઈએ આજે 7 સ્વર ઉપરાંત એમાંથી જે 12 સ્વર મળ્યા છે અને એમાં પણ જે મુખ્ય સ્વર સા છે એના વિશે જે 12 સ્વર એટલે 7 શુદ્ધ સ્વર, 4 કોમળ અને 1 તીવ્ર એના વિશે આપણી સાથે ઘણી બધી વાત કરી. તો અને છેલ્લે જેવા બહુ વધારે મને તો પશુ પંખીઓ સાથે જોનીભાઈ જયારે જોડતા ગયા ને ત્યારે આપણને એક આનંદ આવતો હતો, પણ જોનીભાઈ કહે છે કે એ એક સમજણ માટેની આખી વાત છે. કારણ કે ચીડનો અવાજ એટલે 1 માત્રા કે કાગડાનો અવાજ એટલે 2 માત્રા કે પછી મોરનો અવાજ એટલે 3 માત્રા અને નોળિયાનો અવાજ એટલે અડધી માત્રા. એ બધી વાત બરાબર છે પણ તો એક સમજણ માટેની વાત છે. તમે એમાં એ રીતે શોધી શકતા નથી. લયના 3 પ્રકાર વિશે વાત કરી અને પછી એમને એક આપણને સરસ મજાનો 52 પત્તાની વાત. જોનીભાઈ હું રચનાકારનું નામ ભૂલી ગઈ, મુનિચંદ્રજી મહારાજ સાહેબ. મુનિચંદ્રજી મહારાજ સાહેબ, આનંદ. એટલે એ આપણે કરવાના જ છે. આજે તો ખાલી એક્ઝામ્પલ જ આપ્યો. હા, પણ એ બહુ સરસ આખી વાત હતી કે એક જે પંક્તિ છે એ પંક્તિ ને જયારે તમે લઈ આપો છો ત્યારે તે ગઝલ અને ગીત કઈ રીતે બને છે અને એ જ ગદ્ય કઈ રીતે રાય છે તો એ સરસ રીતે એમને શીખવાડ્યું. અને છેલ્લે આજે શાર્દુલી વિક્રીડિત છંદનો આપણને પ્રત્યક્ષ પરિચય જોનીભાઈએ કરાયો છે. જોનીભાઈ, સ્વર અને લયના આ વ્યાખ્યાનમાં આપની પાસેથી હવે ઘણું બધું જાણી શક્યા છે, સમજી શક્યા છે અને આવનારા અઠવાડિયામાં એ નિરંતર સાંભળીને અમે સ્વાધ્યાય કરતા રહીશું. જો આપની પરવાનગી હોય જોનીભાઈ તો આજે 1 કે 2 જ પ્રશ્નો આવ્યા છે, આપણે લઈ શકીએ એમ છીએ? ચોક્કસ. જોનીભાઈ, એક પ્રશ્ન એવો આવ્યો છે કે સ્વર અને લયની જાણકારી માટે શું આપ કોઈ પુસ્તકનું સજેશન કરવા ઈચ્છો જેથી અભ્યાસ કરી શકાય? ઘણા બધા પુસ્તકો છે પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે, આ 2 મિનિટ લઉં ને સેજલબેન વાત કરવા, કારણ કે આ બહુ મહત્વનો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ. ચોક્કસ ભાઈ, ચોક્કસ. સંગીત છે ને એ સાંભળવાની કલા છે. પુસ્તકમાંથી, એટલે જો તમને સંગીતનું બેકગ્રાઉન્ડ ના હોય તો પુસ્તક દ્વારા તમે વાંચીને સંગીત ન શીખી શકો. હા, તમારી પાસે સંગીતનું બેકગ્રાઉન્ડ હોય, તમે સંગીતનો અભ્યાસ કરેલો હોય તો એવા ઘણા બધા પુસ્તક હું રેકમેન્ડ કરી શકું. જેમ કે ભાતખંડેના જ પુસ્તક ક્રમિક પુસ્તક માળા છે, તો એ પુસ્તકોમાં પણ આ બધી થિયોરિટિકલ માહિતી તમને મળશે. એવા ઘણા પુસ્તક છે. પણ મારું આગ્રહ ભરેલું નિવેદન એ છે, ખાસ નમ્ર વિનંતી છે કે જો ક્યારે પણ તમને અનુકૂળ હોય, તમારી નજીક કોઈ સંગીત શાળા હોય અથવા તો ગાંધર્વ મહાવિદ્યાલયનો કોર્સ કે ભાતખંડેનો કોર્સ હોય અને જેને સંગીત શીખવું છે, સેજલબેને શરૂઆતમાં કહ્યું કે આપણે ત્યાં કેટલાક 9મા ધોરણના બાળકો પણ આ કોર્સમાં જોડાયા છે, કેટલાક સિનિયર સિટીઝન્સ પણ છે. તો
કદાચ ભલે શાસ્ત્રીય સંગીત તમે ઊંડાણથી ન શીખો, પરંતુ આ દરેક કોર્સમાં, પછી એ ગાંધર્વ વિદ્યાલયનો 7 વર્ષનો કોર્સ હોય સંગીત વિશારદનો, કે ભાતખંડેનો 5 વર્ષનો કોર્સ હોય, એમાં જે પહેલું વર્ષ છે ને એ સ્વર જ્ઞાનનું વર્ષ કહેવાય છે. એમાં સ્વર જ્ઞાન અને આ લય જ્ઞાન એ શીખવાડવામાં આવે છે. તો હું ખાસ આગ્રહ રાખીશ કે આવી કોઈ પણ આવી સંસ્થા તમારા ઘર પાસે હોય તો ત્યાં જ શીખવું જોઈએ. અને કમસે કમ પહેલું વર્ષ જે સ્વર જ્ઞાનનું બેસિક વર્ષ છે ને એ ત્યાં આગળ એનો અભ્યાસ થવો જોઈએ. બાકી પુસ્તકો હું રેકમેન્ડ કરી શકું, જેમ મેં કહ્યું એમ ભાતખંડેનો સંગીતના જે પુસ્તકો છે એમાં પણ આ થિયરી આપણને મળે છે. થિયરી વિશે ઘણી જાણકારી મળે છે. જી જોનીભાઈ, અને બીજો એક નાનકડો સવાલ એવો આવ્યો છે કંચનબેનનો, કાવ્ય તથા મંત્ર એ બે કયા રાગમાં ગવાય? કાવ્ય તથા મંત્ર આઈ થિંક પૂજાના રેફરન્સમાં છે કે જનરલ ક્વેશ્ચન છે? જનરલ ક્વેશ્ચન છે ભાઈ. હા, મારા ખ્યાલથી બધાના રાગ અલગ હોય છે એટલે. હા, હવે ફોર એક્ઝામ્પલ આપણે મંત્ર, તો મંત્ર એકાક્ષરી મંત્ર હોય જેમ કે ઓમ, તો એને આપણે એક જ નોટમાં ગાતા હોઈએ છીએ. હવે કોઈ લાંબો મંત્ર હોય જેમ કે ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ, તો એ તો આપણે આપણા કમ્પોઝિશન પ્રમાણે આપણે ગાઈ શકીએ, કોઈ પણ એનો રાગ લઈને ગાઈ શકીએ. એટલે આ મંત્રની વાત છે. અને કાવ્ય પણ ઇટ ડિપેન્ડ્સ કે એટલે મૂળભૂત એનું સ્વરાંકન જે હોય, કાં તો કોઈ એનું ઓલરેડી સ્વરાંકન થયેલું હોય તો એ રીતના ગાઈએ, અથવા આપણે જો એનું સ્વરાંકન કરવાનું હોય તો મૂળભૂત રીતના એ કાવ્યનો જે ભાવ છે, એનો જે અર્થ છે એ સમજ્યા પછી એમાં કયો ટ્યુન એ ભાવને ધારણ કરશે એ પ્રમાણે એનું સ્વરાંકન થવું જોઈએ. આઈ ડોન્ટ નો હું આ પ્રશ્ન બરોબર સમજી શક્યો છું કે નહીં, પણ હું જે સમજ્યો છું એ રીતના મેં. પરંતુ સેજલબેન, જો પૂજાની રેફરન્સમાં હોય, કારણ કે પૂજામાં જેમ પૂજાની ઢાળો હોય છે એમ પછી કાવ્ય અને મંત્ર હોય છે, એટલે એ રેફરન્સમાં જો આ પ્રશ્ન હોય તો નોર્મલી પૂજાનો જે કાવ્ય હોય છે ને એમાં છંદ હોય છે, એ છંદ લખેલો હોય છે, અલગ અલગ છંદ હોઈ શકે, એટલે એ છંદ પ્રમાણે આપણે ગાવું જોઈએ, જે છંદો આપણે શીખીએ જ છે. અને મંત્ર છે એ નોર્મલી આપણે બોલતા હોય, જેમ કે ઓમ હ્રીમ શ્રીમ, અને એ ટ્યુનમાં એ મંત્ર બોલાતો હોય છે. હા સેજલબેન, મારા ખ્યાલથી તમે બરાબર સમજ્યા છો. કંચનબેને યસ કહ્યું છે ત્યાં આપણને. હવે એક નાનકડો તમારે અહીંયા કદાચ સ્પષ્ટતા કરવી પડશે કે કારણ કે એવું પૂછ્યું છે આ લોકોએ કે જે આપણે ભારખંડેજી પંડિતની અને પંડિત પુલસ્કરની જે વાત કરી ને, એમના વચ્ચે શું તફાવત છે? બે બંને અલગ વ્યક્તિ છે, બંને કામ સેમ કર્યું. હવે ભાતખંડીજી છે એ પોતે એડવોકેટ હતા, એટલે બંને હાઈલી એડ્યુકેટેડ હતા. પલુસ્કરજી છે એ પોતે તો પ્રજ્ઞાચક્ષુ હતા. અને એટલે બંનેનું તફાવત કરતા હું તો એમ કહીશ કે કોમન શું છે, તો સંગીત ઋષિઓ હતા બંને. અને ભારતીય શાસ્ત્રીય સંગીત માટે એમણે જે કાર્ય કર્યું, એમના જીવન વિશે જો આપણે વાંચીએ તો આપણે સમજાય કે એ બહુ કપરો કાળ હતો. એ વખતે ઘરાના, આ ઘરાના શબ્દ પણ આપણે ત્યાં બહુ કોમન છે, બહુ લોકપ્રિય શબ્દ છે. અને એ ઘરાણા સિસ્ટમ ચાલતી હતી. સંગીતકારો અલગ અલગ ઘરાણા અને પોતાના ઘરાણાની ચીજો પોતે પાસે જ રાખતા, બીજાને ન પહોંચે, કારણ કે અંદર એક ઈર્ષા તત્વ પણ હતું. સંગીત વિશે જો વધારે તમારે ઘરાણા વિશે જાણવું હોય તો એક બહુ સરસ મરાઠી ફિલ્મ છે, કટિયાર કાળિયાત ઘુસલી. હા, હું મરાઠીમાં થોડું આમ તેમ છું એટલે ચેક કરવું પડે. કટિયાર કાળિયાત ઘુસલી. મરાઠી ન પણ આવડતું હોય તો પણ અચૂક આ જોજો, કારણ કે ખૂબ સમજાય એવી ફિલ્મ છે. અને આ સંગીત, ભારતીય સંગીત શું છે, અને ઘરાણામાં એકબીજા એ અહમ, એ ઈર્ષા, એ પણ નેગેટિવ વસ્તુ કેવી રીતના કામ કરતી હોય છે, તો એના વિશે બી ઘણી બધી વાતો મળે છે. તો એ જમાનામાં આ બંને સંગીતકારોએ પોતા અપમાન સહન કર્યા. બધા સંગીતકારોને મળ્યા, એમની પાસેથી એમની ચીજો રિક્વેસ્ટ કરી કે તમારી જે ચીજ એટલે તમે જે ગાઓ છો એ બંદીશો મને આપો. અને એ બંદીશો ઉઘરાવી, એમાં કેટલી જગ્યાએ એમના ઇન્સલ્ટ થયા. એ ઇન્સલ્ટ થયા છતાં પણ માત્ર સંગીતની સેવા ખાતર એમણે એ બધું મેળવ્યું અને આખું એક આપણને ખજાનો આપણી સામે ધરી દીધો, જે કદાચ ધીમે ધીમે લુપ્ત થઈ જવાનો હતો. એટલે એમને, આ બંને મહાપુરુષોએ જે કામ કર્યું છે, એમને તો માત્ર નતમસ્તક થઈને જ વંદન જ કરવા પડે, બીજા કોઈ શબ્દો જ નથી મારી પાસે એમના કાર્યને વર્ણવવા માટે. ખૂબ આભાર જોનીભાઈ આપનો. આપે બહુ જ સંતોષકારક ઉત્તરો બધાને આપ્યા છે, અને વધુ જે પણ સવાલો આવતા રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું.
અને તમે એનો ઉત્તર અમને આવનારા વ્યાખ્યાનમાં આપતા રહેશો. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી અને અમારા સર્વ સ્વાધ્યાયો વતી જોનીભાઈ આપનો ખૂબ આભાર માનું છું કે એક બહુ સરસ કોર્સ આ જે ચાલી રહ્યો છે અને જે રીતે દિવસે ને દિવસે એમાં આરોહણ આવી રહ્યું છે, આરોહ અને અવરોહની વાત તમે કરી હતી, તો જે રીતે એક આરોહણ આવી રહ્યું છે એના દ્વારા સર્વ કોઈ વધુ ને વધુ પામી રહ્યા છે. એક સરળતાથી એક સંગીતની નજીક તેઓ જઈ રહ્યા છે અને એનું નિમિત્ત આપ બન્યા છો. એના માટે અમારા સર્વ ટ્રસ્ટીઓ, અમારા સર્વ કોઈ પ્રેરકો, દાતાઓ અને સ્વાધ્યાયો તરફથી આપનો ફરી એકવાર આભાર માનું છું. જોનીભાઈ, છેલ્લે એક વાત તમને ખાસ કેવી છે કે આપણા જે યંગ વિદ્યાર્થીઓ જોડાયા છે એમને તમે નમ્ર વિનંતી કરો કે તેઓ ગાવા માટે આગળ આવે અને આ સ્ટેજ ઉપર કોઈ સંકોચ ન રાખે. બહુ સરસ યંગ સ્ટુડન્ટ્સ છે. હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં જેટલા પણ પાર્ટિસિપન્ટ છે બધા ગાશે જ અને 100% ગાશે. થેન્ક યુ જોનીભાઈ. સો યંગ સ્ટુડન્ટ્સ, અરીહા ને બધા સાંભળતા હશો અને પ્લીઝ તમે હવે બધા આગળ આવો તો અમને ગમશે. સાથે આપણે અહીંયા વિરમીએ છીએ જોનીભાઈનો આભાર માનીને. જય જિનેન્દ્ર, પ્રણામ.